परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः। अशोच्यानन्वशोचस्त्वम् तो त्वम पदार्थનો વિવેક કરાવવાને માટે ત્વમ પદાર્થના શોધનને માટે ભગવાન હવે ઉપદેશનો આરંભ કરી રહ્યા છે. સજ મોટું કરી આપો ને, સજ મોટું કરી આપો. અશોચ્યાનંદ વશોચ, તું જેનો શોક કરે છે એ શોક કરવા યોગ્ય નથી. હજુ સહેજ કરો. અને જ્યારે જ્યારે જ્યાં જ્યાં કોઈ જેનો શોક કરે છે બધી વસ્તુ શોક કરવા યોગ્ય નથી. એ દુનિયામાં શોક કરવા યોગ્ય કોઈ વસ્તુ જ નથી. અને માટે શોક ઇલેજિટિમેટ વસ્તુ છે. શોક જે છે એ ઇલેજિટિમેટ છે. એટલે કે શોક ઉપપન્ન નથી, શોક સંગત નથી, શોક અસંગત છે, અનુપન્ન છે. જો નાનો બાળક કહેતો હોય કે મારા શિંગડા મને બહુ દુખે છે, નાનો છોકરો આવીને એમ કે મારા શિંગડા મને બહુ દુખે છે, તો આપણે એને કેટલી ગંભીરતાથી સ્વીકારી શકીએ કે એને કેટલી પરિચર્યાનો પ્રયત્ન કરી શકીએ. ઇલેજિટિમસી કોને કહેવાય? અથવા અનુપન્નતા કોને કહેવાય? અસંગતિ કોને કહેવાય? અને અસંગતિ કહેવાય. ખરું ને કે માથા ઉપરના શિંગડા તો નાનો છોકરો કહે છે કે મારો જુઓ ને આજે તો હું ટોપી લટકાવું છું તો લટકતી જ નથી, મેં શિંગડા ક્યાં જતા રહ્યા. તો જેવી રીતે આ વસ્તુ કેવી હાસ્યાસ્પદ લાગે છે કે કેવી અક્કલ વગરની, કેવી મૂર્ખતા ભરેલી લાગે છે, એમ શોકનું હોવું કે શોકનો જન્મવું અને અલબત્ત શોકને સમર્થન આપવું. હવે જેના હોવાને જ કોઈ પાયો નથી એને જસ્ટિફાય કરવું કે સમર્થન આપવું કે પણ આમ છે માટે શોક તો થાય જ નહીં. અરે પણ કયો શોક? જે છે જ નહીં શોક, જે શોકનું કોઈ નિમિત્ત કે કારણ જ નથી, એ શોકને સમર્થન આપવું અને પછી એ શોકને દૂર કરવાને માટે મોટી પ્રક્રિયાઓ કરવી, આ કોઈ વસ્તુની લેજિટિમસી કે કોઈ વસ્તુની યોગ્યતા, સંગતિ, ઉપપત્તિ છે જ નહીં. અર્જુન ત્વમ અશોચ્યાન અન્વશોચ. આ ભીષ્મ દ્રોણની વાત કરવા જઈએ તો ભીષ્મ અને દ્રોણ છે સદવૃત્તત્વાદ, એ જીવન પર સદાચારી રહ્યા છે. એટલે એમના જીવનમાં જો જીવશે કે મરશે, જીવશે તો એ સારું જ છે અને મરશે તો સ્વર્ગમાં જવાના છે મરીને, એમના શોકનું કોઈ કારણ નથી. અને એમના આત્મા માટે શોક કરતો હોય તો નિત્યત્વાદ, આત્મા નિત્ય છે, એ જન્મ્યો પણ નથી ને મરવાનો પણ નથી, આથી એને માટે પણ શોકનું કશું કારણ નથી. પછી શોક રહ્યો તારે પોતા એમને માટે, હું તો મારે માટે શોક કરું છું કે એમના મરી ગયા પછી મારું શું થશે, હું કેવી રીતે જીવીશ એમના વગર. અનુશોચિત તે મ્રિયંતે મન નિમિત્તમ અહમ તૈહિ વિના ભૂત કેમ કરીશ્યામી રાજ્ય સુખાદિનો ઇતિ. તો આવું તું કરતો હોય કે માનતો હોય તો એ વસ્તુ પણ ખોટી નથી. આમ તારો જે કોઈ શોક હોય અને જે કોઈ કારણે હોય એ બધો જ શોક ભ્રાંતિ છે, બધો જ શોક અનુપત્તિ છે, બધો જ શોક અસંગતતા છે. અને પાછી વાતો ગોળ ગોળ એવી કરે છે બઢાવી ચઢાવીને, પ્રજ્ઞાવતામ બુદ્ધિમતામ વાદાંશ વચનાની ચ ભાષસે. અને પ્રજ્ઞાવાળા કે બુદ્ધિવાળા કે વિદ્વાન કે પંડિત લોકો હોય ને એના જેવી તો વાત કરે છે ને, એવું નહીં આમ છે ના, પણ આમ નહીં ને પેલું છે. હવે આમ દલીલો કરવી પડે કે સમર્થન આપવું પડે. આપણે માને કોઈને સમજાવીએ છીએ, ખરેખર તો આપણે આપણને સમજાવવા જ દલીલો કરીએ છીએ કે ના આવું નથી ને તેવું છે. કોઈને શું સમજાવવાનું હતું? કારણ કે મને ખબર છે કે શોકનું કશું કારણ તો છે જ નહીં. તમ પ્રજ્ઞાવતામ બુદ્ધિમતામ વાદાંશ વચનાની ચ ભાષસે તદેતત મૌઢ્યમ પાંડિત્યમ ચ. તો આ શોક કરવો એ મૂર્ખતા છે
અને શોકને સમર્થન આપવાનો પ્રયત્ન કરવો, એમ પંડિતાઈ બતાવવાનો પ્રયત્ન કરવો. હું તો કહું છું કે સરખી મૂર્ખતા જ છે કે શોકને સમર્થન આપવાનો પ્રયત્ન કરવો. આ તો બહારથી પંડિતાઈ જેવું લાગે છે તો કે એક બાજુ તો મૂર્ખતાનું વર્તન કરે છે એટલે કે તો મૂર્ખ છે, અને બીજી બાજુ એટલે છે કશુંક છે અને કશુંક બતાવે છે. બરાબર છે? બંને વસ્તુ છે ને બંને બતાવે છે એવું નથી. કશુંક છે અને કશુંક બતાવે છે. તો તું છે તો મૂર્ખ અને બતાવે છે પંડિતાઈ. બરાબર? છે તો મૂર્ખ કે મૂઢ અને બતાવે છે પંડિતાઈ. પંડિત હોય ને પંડિતાઈ બતાવતો હોય તો બરાબર હતું, મૂર્ખ હોય ને મૂર્ખતા બતાવતો હોય તો બરાબર હતું. પણ છે મૂર્ખ અને બહાર પંડિતાઈ બતાવવા જાય છે. એમાં લોકો નથી છેતરાતા, પણ તું છેતરાઈ જાય છે. તને એમ થાય છે કે તું પંડિત છે. જો તે પોતે સ્વીકાર્યું હોત કે હું મૂર્ખ છું તો તે દવા કરી હોત, કંઈ ઉપાય કર્યો હોત, અથવા કોઈના ઉપાયનો તો સ્વીકાર કર્યો હોત, બતાવેલા ઉપાયનો. પરંતુ તું પોતે જ છેતરાઈ જાય અને તું જ માની જાય હું તો પંડિત છું. એટલે પછી કોઈ બિચારો કોઈ ઓળખે છે કે આ મૂર્ખ છે ને પંડિતની વાતો કરે છે, પણ દવા કરીને સ્વીકારું નહીં, કારણ કે હું તો નથી સમજતો કે હું મૂર્ખ છું. હું માનું છું કે હું તો પંડિત જ છું. ચાલો આગળ ભાષ્ય વાંચીએ આપણે. યસ્માદ ગતાસુન કયું પાનું છે? 32 પાના પર શ્લોકની પછીનું ભાષ્ય. યસ્માત ગતાસૂન ગત પ્રાણાન, થોડું હજુ મોટો કરો ને. મૃતાન અગતાસૂન અગત પ્રાણાન જીવતશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ આત્મજ્ઞાઃ. તો ગતાસુન અને અગતાસુન જેમના પ્રાણ ચાલ્યા ગયા છે. અર્જુને આગળ કહ્યું હતું કે પતંતિ પિતરો યશામ લુપ્ત પિંડોદક ક્રિયા. જે લોકો મરી ગયા છે એમની પાછળ હવે પિંડ અને ઉદક ને બધી તર્પણની ક્રિયાઓ પણ કરશે. કે કંઈ વાંધો નહીં, કોઈ નહીં કરે, તેમની ચિંતા ના કરીશ, એ તો બધાનું જોયું જશે. આખી દુનિયા એની જાતે જ ચાલે છે, કોઈ દુનિયાને ચલાવે છે એવું છે જ નહીં. અને વ્યક્તિગત તરીકે જો એક આ પણ વસ્તુ છે કે વ્યક્તિ તરીકે વ્યક્તિનો રોલ તો એનું પોતાનું કલ્યાણ કરવાનો જ છે, સમાજનું કલ્યાણ કરવાનું નથી. એનો રોલ એનું પોતાનું કલ્યાણ કરવાનો છે. સમાજનું કલ્યાણ એને માટેનું સાધન બને છે કે માધ્યમ બને છે. એટલે સમાજના કલ્યાણના પ્રયત્ન દ્વારા જો એમ માનતો હોય કે એમનું કલ્યાણ કરી દઈશ તો સમજવું કે એમાં કંઈ મુશ્કેલી છે. માણસ કલ્યાણ તો પોતાનું જ કરતો હોય છે. એટલા માટે વ્યક્તિએ મારું શું થશે, જ્યારે કદાચ વિચાર કરવો હોય તેવો કરવો પડે કે મારું શું થશે, બાકી મારા વગર એમનું શું થશે, કે સમાજનું શું થશે, કે લોકોનું શું થશે, એ તો પ્રશ્ન જ નથી. એટલે પિંડદાન વગેરે અપાતું હોય ને આપણે સમજતા હોય કે પિતૃઓને માટે આપીએ છીએ, સાચું છે. કારણ કે એમ કે મારે માટે તો કે મારે તો નથી જોઈતું, એટલે કે કંઈ નહીં પિતૃઓ માટે કર ને. આમ એને સમજાવવામાં આવે કે તું કોઈને માટે કર કે કોઈના ભલા માટે કર, પરંતુ વાસ્તવમાં તો એ જે કંઈ કરે છે એનાથી પોતાનું જ કલ્યાણ થવાનું છે. આથી ગયેલા લોકો અથવા જીવતા લોકો જે મરવાના છે એમનું શું થશે, એટલે કે એ પણ બધા શંકર બની જશે, એમનામાં સાંકર્ય આવશે. સાંકર્ય એટલે સંકરતા, એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય, ક્ષત્રિય અને વૈશ્ય આ પ્રકારના જે સંબંધો થતા હોય છે એને સાંકર્ય કહે છે. તો પંડિતો ગતાસુન અગતાસુન જેમના પ્રાણ ચાલ્યા ગયા છે અને જેમના પ્રાણ જવાના છે એની ચિંતા કરતા નથી. તો પંડા કે પંડિત કોને કહેવાય છે? આગળ કહે છે ભાષ્યકાર. પંડા આત્મવિષયા બુદ્ધિ યેષામ તેહિ પંડિતાઃ પાંડિત્યમ નિર્વિદ્ય ઇતિ શ્રુતેઃ. પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિતઃ. જે પંડા ધરાવે છે એને પંડિત કહેવામાં આવે છે. પંડા કોણ છે? પંડા આત્મવિષયા બુદ્ધિ, તો આત્માને વિષય કરનારી બુદ્ધિ, જેનામાં આત્માને વિષય કરનારી બુદ્ધિ એને પંડા કહેવાય. અને આવી પંડા એટલે કે આત્માને વિષય કરનારી બુદ્ધિ જે ધરાવે છે એ પંડિત છે. તે વ્યવહારમાં પંડિત શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. જે વિદ્વાન છે, બહુ ભણેલો છે, કે બહુશ્રુત છે, બહુ પઠિત છે, જેને બહુ વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે, બહુ લખ્યું છે, આવા લોકોને આપણે વિદ્વાન કે પંડિત કહેતા હોઈએ છીએ સામાન્ય રીતે વ્યવહારમાં.
તો અહીં જ્યારે પંડિત શબ્દ વપરાયો છે, કારણ કે ભગવદ્ ગીતામાં ઘણી જગ્યાએ પંડિત શબ્દ વપરાયો છે, નાનું શોચંતી પંડિતા, હા, એ કયા પછી આગળ ઘણી જગ્યાએ પંડિત શબ્દ આવવાનો છે, અને માટે શાસ્ત્રોમાં કે ઉપનિષદોમાં પણ પંડિત શબ્દ વપરાયો છે. અને ત્યાં પંડિત શબ્દ આત્માનું શ્રવણ જેણે કર્યું છે એના અર્થમાં વપરાયો છે. પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યને તિષ્ઠાસેત બાલ્યમ ચ પાંડિત્યમ ચ નિર્વિદ્ય અથ મુનિ. તો ઉપનિષદ કહે છે કે પાંડિત્ય પ્રાપ્ત કરીને, અર્થાત જો મોટું કરો તો વિસલ આવે છે, એકવાર જોઈ લો, નહીં આવે તો મોટું કરો. પાંડિત્યમ પંડિત્વમ આત્મભાવમ આત્મજ્ઞાનમ નિર્વિદ્ય નિશ્ચયન લબ્ધ્વા. તો આત્માનું જ્ઞાન નિશ્ચયપૂર્વકમ, આત્માનું જ્ઞાન નિશ્ચયપૂર્વક પ્રાપ્ત કરીને, એટલે કે ગુરુજીના મુખથી વેદાંત શાસ્ત્રનું શ્રવણ કર્યું છે, અને આવું શ્રવણ લાંબો સમય સુધી કરવાથી જેણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને પંડિત કહેવામાં આવે છે. પાંડિત્યમ નિર્વિદ્ય, પાંડિત્ય પ્રાપ્ત કરીને, એટલે કે આત્માનું શ્રવણ પ્રાપ્ત કરીને, અને બાલ્યને તિષ્ઠાશે, તો બળનો ભાવ એટલે કે એને મુનિ બનવું જોઈએ. બાલ્યમ ચ પાંડિત્યમ ચ નિર્વિદ્ય અથ મુનિ અમૌનમ ચ મૌનમ ચ નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. આમ શાસ્ત્રોમાં કે ઉપનિષદોમાં પંડિત શબ્દ આત્માના જ્ઞાન માટે વપરાયો છે. એવો અર્થ કરવામાં આવે છે કે અહીં પંડિત અને પ્રજ્ઞાવાન બે શબ્દ વાપર્યા છે. તો પંડિત શબ્દ જેણે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે શ્રવણ કર્યું છે એને માટે વપરાયો, અને પ્રજ્ઞા છે પ્રજ્ઞાવાન એ શબ્દ જે બાલ્યન તિષ્ઠાશે એટલે કે મનન કર્યું છે શ્રુતાર્થનું એને માટે પ્રજ્ઞાવાન એવો શબ્દ અહીં વપરાયો છે. એવો અર્થ કરવામાં આવે છે. અને માટે આત્માનું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય તો આત્મા શોકનું નિમિત્ત ના બની શકે અથવા શોકનો વિષય ના બની શકે એવું આત્માનું જ્ઞાન હોવું જોઈએ. આત્માનું સ્વરૂપ જેવું છે કે જે નિત્ય મુક્ત સ્વરૂપ છે, નિત્ય બુદ્ધ સ્વરૂપ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, એવું જ્ઞાન હોય. જે આત્મા નિર્વિકાર છે, જે અકર્તા કે અભોક્તા છે, એને માટે શોકનો તો પ્રશ્ન જ નથી આવતો. અને શોક આત્મા માટે થતો હોય તો શોક કરશે કોણ, એ તો પ્રશ્ન તો ખરો જ ને. જો આને માટે શોક હોય કે મારી દ્રાક્ષ કોઈ લઈ ગયું તો મને દ્રાક્ષ માટે શોક થાય, બરાબર. તો દ્રાક્ષ શોકનો વિષય છે અને હું શોક કરનારો છું. પણ જ્યારે આત્મા માટે શોક થતો હોય ત્યારે શોકનો વિષય કોણ બનશે અને શોકનો કર્તા કોણ બનશે? દ્રાક્ષને માટે શોક થતો હોય તો શોકનો વિષય દ્રાક્ષ છે અને શોકનો કરનારો કર્તા હું છું. પરંતુ જ્યારે મને આત્મા માટે શોક થતો હોય તો એ શોકનો વિષય કોણ બનશે અને શોકનો કરનારો કોણ બનશે? આત્મા સિવાય તો કશું છે જ નહીં. અને માટે હું મારે માટે શોક કરું તો હું શોકનો વિષય છું કે શોકનો કરનાર છું? બંને હું નથી હોઈ શકતો, કારણ કે કર્તા અને કર્મનો વિરોધ થાય છે. એટલા માટે આત્મા તો શોકનો વિષય આમ પણ ના બની શકે ક્યારેય. પછી એવું થાય કે હું ઘડા માટે શોક કરું, અથવા તો આત્મા માટે શોક થતો હોય તો પછી એવું કરવું પડે કે ઘડો મારા માટે શોક કરે, બરાબર ને. હું ઘડા માટે શોક કરું અને ઘડો મારા માટે શોક કરે બની શકે, પણ ઘડો ઘડા માટે અને હું મારે માટે શોક કરું એવું ના બની શકે. તો કે ઘડો તો મારે માટે શોક કરવાનો જ નથી, શોક હું જ કરવાનો છું. એનો અર્થ એવો થઈ ગયો કે હું જ્યારે પણ શોક કરું ત્યારે હું સિવાયના બીજા માટે શોક કરું છું, કારણ કે હું શોક કરનારો છું એ શોકનો વિષય ક્યારેય ના બની શકે. એટલે આવી થોડી ઘણી પંડિતાઈ અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે આત્માનું સ્વરૂપ કેવું છે તો એને માટે શોકને સ્થાન હોઈ જ ના શકે. શોક સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની ચ દિવસે દિવસે મૂઢમ આવિશંતિ ન તો પંડિતમ. શોક કોને પ્રાપ્ત થાય છે? શોક સ્થાન સહસ્રાણી, શોકના હજારો સ્થાનો. ક્યાં કશું થયું ને શોક ચાલુ ને ચાલુ જ હોય તો આવા હજારો શોક સ્થાનો. ભય સ્થાન શતાની ચ, અને ભયના હજારો સ્થાનો કોને પ્રાપ્ત થાય છે? દિવસે દિવસે મૂઢમ આવિશંતિ. રોજ અને રોજ જે મૂર્ખ માણસ છે એનામાં દરરોજ અને દરરોજ શોકના હજારો સ્થાનો અને ભયના સેંકડો સ્થાનો ઊભા થઈ જાય છે. ન તો પંડિતમ, પંડિતમાં શોક અને મોહ કે શોક અને ભય પ્રવેશ કરતા જ નથી. એટલે આ શોકના સ્થાનો જન્મે અથવા શોક જન્મે છે અહીં, અને નામ બીજાનું લઉં છું કે ત્યાંને લીધે શોક થયો છે. એટલે આ બધી વસ્તુઓ જરા તપાસવા જેવી હોય છે કે પ્રજ્ઞાવાદાંશ ભાષ છે કે પંડિત જેવી તો વાતો કરું છું,
અને ખરેખર આ શોકનું સ્થાન શું છે, કે શોક કોને માટે હોઈ શકે છે, કે શોક કરનાર કોણ છે, એનો તો વિચાર જ કરતો નથી. એટલે શ્રુતિ કહે છે, ભાષ્યકાર મહારાજ કહે છે કે પંડા આત્મવિષયા બુદ્ધિ એ શાંતે, તો જેમનામાં આત્માને વિષય કરનારી, આત્માને ઓળખનારી, આત્માને જાણનારી બુદ્ધિ છે, એને શોક કરવાનો પ્રશ્ન જ નથી આવતો. આગળ ભાષ્યકાર કહે છે, એવું કેમ કહો છો કે મારામાં પાંડિત્ય નથી ભગવાન? તો ભાષ્યકાર મહારાજે કહ્યું કે ભાઈ પંડા એટલે આત્માને વિષય કરતી બુદ્ધિ, કારણ કે ઉપનિષદમાં એવું કહ્યું છે. હા, પણ તેઓ પંડિત તો છું જ ને, ત્યારે તો હું કહું છું કે હું પંડિત છું. એટલે ભાષ્યકાર કહે છે, પરમાર્થ તસ્તુ નિત્યાન અશોચ્યાન અનુશોચસી અતઃ મૂઢ અસી ઇત્યભિપ્રાયઃ. વાસ્તવિકતા તેવી છે અર્જુન કે જે ભીષ્મ અને દ્રોણ નિત્ય છે અને અશોચ્ય છે, એટલે કે નિત્ય હોવાને કારણે જે શોકની યોગ્ય કોઈ રીતે છે જ નહીં, એમના વિશે તો શોક કરે છે, અને માટે તો મૂઢ છે, તો મૂર્ખ છે, તારી બુદ્ધિ કોઈ પ્રકારે તને ઉપલબ્ધ થઈ રહી નથી. એથી અભિપ્રાય, આવો અભિપ્રાય છે. એટલે વાતો તો મોટી મોટી કરે છે, અને તારું જે જ્ઞાન છે, વાતો તારી જ્યાંથી જન્મે છે, જે સમજમાંથી જન્મે છે, એ સમજ તો કોઈ પ્રકારે પંડિતાઈવાળી દેખાતી જ નથી. માત્ર વાક ચાતુર્ય તારી ચતુરાઈ છે, એ તો વાણીમાં જ બેઠેલી છે, અંદર તો કેવળ મૂર્ખતા જ ભરેલી છે. એ અભિપ્રાય. નિત્યત્વમ અશોચ્યત્વે કારણમ ઇતિ સૂચિતમ. આમ બતાવવામાં આવ્યું કે કારણ કે ભીષ્મ દ્રોણ નિત્ય છે, માટે શોકનું કારણ નથી, એવું તમે બતાવ્યું. હવે એને જરા સ્પષ્ટ કરવાને માટે આગળ કહે છે ભાષ્યકાર મહારાજ કહે છે, કુતસ્તે અશોચ્યાઃ યતઃ નિત્યાઃ કથમ. કેમ પણ એવું કહો છો કે ભીષ્મ દ્રોણ શોકને યોગ્ય નથી? ભીષ્મ દ્રોણ એટલે મારા દાદા કે મારા પિતામાં કે મારા ગુરુજી, એમને હું મારી નાખું અને હું મારી નાખું તો મને દુઃખ તો થાય જ ને, શોકનો વિષય તો ખરો જ ને. દુનિયામાં બધા લોકો મૃત્યુનો શોક નથી કરતા. ક્યાંય કોઈનું મૃત્યુ થાય કે કોઈ નાનકડું છોકરું કોઈક અકાળ મૃત્યુ હોય તો આપણે અજાણ્યા હોઈએ તોય મનમાં જરા દુઃખ જન્મી જાય. તો ક્યાંક પણ કોઈકનું પણ મૃત્યુ થાય તો આપણને શોક જન્મતો હોય, કોઈને દુઃખ થાય આપણને શોક જન્મતો હોય, કોઈને કંઈ ના ગમતું થાય આપણને શોક જન્મતો હોય છે. ભગવાન એવું કેમ કહો છો? તો આ ભીષ્મ અને દ્રોણ જેવા છે એ શોકનો વિષય નથી, એવું શાથી કહો છો? તો ભગવાન કહે છે કારણ કે નિત્ય છે માટે. તો કેવી રીતે નિત્ય છે એ હવે 12મા શ્લોકમાં સમજાવે છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ ન તુ એવ અહમ જાતુ ન આસમ ન ત્વમ ન ઇમે જનાધિપાઃ ન ચ એવ ન ભવિષ્યામઃ સર્વે વયમ અતઃ પરમ. ન તો એવ અહમ જાતો ન આસમ. અર્જુન, એવું ક્યારેય નહોતું કે હું કોઈ દાડો નહોતો. અહમ ન આસમ ઇતિ ન, હું નહોતો ક્યારેય, એવું તો ક્યારેય નહોતો, એટલે કે હું હંમેશા હતો. ભગવાન, આપ તો ભગવાન છો, એટલે આપને કઈ વાત થાય? આપ તો નિત્ય હો, આપ હંમેશા હોય, સમજી શકાય એવું છે. નત્વમ, તું પણ, એટલે કે તું પણ ક્યારેય નહોતો એવું નથી. શક્ય છે, કારણ કે હું આપનો જરા ખાસ છું, આપનો પ્રિય છું, આપનો મિત્ર છું, આપનો ભક્ત છું. બને કે હું પણ નિત્ય છું, પણ બધા નિત્ય કેવી રીતે છે? ન ઇમે જનાધિપાઃ, આ બધા રાજાઓ છે પણ ક્યારેય નહોતા એવું નહોતું. એટલે કે અર્જુન, હું પણ હંમેશા હતો, અર્જુન તું પણ હંમેશા હતો, અને અર્જુન આ બધા રાજાઓ છે એ પણ હંમેશા હતા. પણ ભલે પહેલા હતા, પણ અત્યારે છે, હમણાં જ નથી એવું થઈ જશે કે મૃત્યુ પામશે. ન ચૈવ ન ભવિષ્યામઃ, આવતીકાલે નહીં એવું તો બનશે કે નહીં બને? એવું પણ નહીં બને. ન ભવિષ્યામઃ ઇતિ ન, ક્યારેય હું નહીં હોય એવું નહીં બને, ક્યારેય તું ના હોય એવું નહીં બને, ક્યારેય આ રાજાઓ ના હોય એવું નહીં બને. હંમેશા હું પણ હતો, હંમેશા તું પણ હતો, હંમેશા એ બધા પણ હતા, હંમેશા હું પણ છું,
હંમેશા તું પણ છે, એ બધા પણ છે, અને ભવિષ્યમાં પણ એ બધા પણ રહેવાના છે, તું પણ રહેવાનો છે, અને હું પણ રહેવાનો છું. એટલે કે ક્યારેય કોઈ નહોતું એવું પણ નથી, અને ક્યારેય કોઈ નહીં હોય એવું પણ નહીં હોય. ભાષ્યકાર કહે છે, ન તો એવ અહમ ન તો એવ જાતો કદાચિત અહમ ન આસમ કિંતુ આસમ એવ અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ. પછી નિત્યમ છે, નિત્યમ એવ અહમ આસમ ઇત્યભિપ્રાયઃ. તો ક્યારે હું નહોતો એવું નહોતું, કિંતુ આસમ એવ અતીતેષુ દેહોત્પત્તિ વિનાશેષુ. તો આગળના કેટલાય દેહો આવ્યા, ઉત્પન્ન થયા અને વિનાશ પામી ગયા. એ બધા જ દેહોની ઉત્પત્તિની વિનાશ થઈ ત્યારે દેહો આવ્યા ને ગયા, પરંતુ હું તો હંમેશા હતો જ. નિત્ય એવ અહમ આસમ ઇત્યભિપ્રાયઃ. હું તો હંમેશા નિત્ય હતો જ. તો તમે સાથી કહો છો, આપણે તો એવું જોઈએ છીએ ને કે મારો જન્મ થયો. દરેકનો જન્મ થાય છે એવું જોઈએ છીએ. તો બધાનો જન્મ થાય છે, અને ભગવાન કહે છે કે તો હંમેશા હતો જ, કે નિત્ય છે. જેનો જન્મ થાય તો નિત્ય ના કહી શકાય. તમે સાથી કહો છો કે નિત્ય છે. તો આત્મા ન જાયતે, એટલે કહે છે કે આત્માનો જન્મ થતો નથી. કેમ? પ્રાગભવ શૂન્યત્વાત નર વિષાણવત. તો આત્માનો જન્મ થાય છે કે નથી થતો? એને માટે અહીંયા કહે છે ટીકાકાર કે ઘડો મારા હાથમાં નહોતો અને પછી ઘડો આવ્યો. બરાબર છે? એટલે ઘડો નહોતો એવી સ્થિતિ હોય તો ઘડો આવ્યો એવી સ્થિતિ કહી શકાય. મારા હાથમાં લીટીઓ છે જ, એ કાલે પણ હતી અને આજે પણ છે. તો એ લીટીઓ આવી એવું કહેવાય કે ના કહેવાય? હાથમાં જે રેખાઓ છે, રેખાઓ ગઈકાલે પણ હતી, આજે પણ છે. તો એ રેખાઓ આજે આવી કે જન્મી એવું કહેવાય કે ના કહેવાય? બરાબર છે? કેમ ના કહેવાય? કારણ કે રેખાઓ નહોતી એવી સ્થિતિ નહોતી. બરાબર? જે વસ્તુ આજે મારા માથે શિંગડા આજે ન હોય ને કાલે ઉગે, કે ગઈકાલે નહોતા ને આજે ઉગે, તો કહેવાય કે શિંગડા જન્મ્યા. બરાબર છે? પણ સવાર ઉઠીને કે મારા હાથ જન્મ્યા એવું કહેવાય કે ના કહેવાય? ઓ, મારા તો પગ પણ જન્મ્યા, અરે વાહ, કાન પણ જન્મ્યા, ચશ્મા મૂકવાની જગ્યા પણ આવી ગઈ, 2 કાન જન્મી ગયા, નાક જન્મ્યું, પાછું અહીંયા નાક પર મૂકવા પડે ને ચશ્મા, કે નાક આવી ગયું, કાન આવી ગયા, એવું કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? કારણ કે એમનો પ્રાગ અભાવ નહોતો. પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ એ નહોતા એવી સ્થિતિ નહોતી, માટે એમનો જન્મ થયો ના કહેવાય. જન્મ થવાની શરત એ છે કે જે વસ્તુ આગલી ક્ષણે નહોતી એને કહી શકીએ કે જન્મી, પણ જેનો આગલી ક્ષણે ન હોવા પણ ના હોય કે અભાવ ના હોય એનો જન્મ ના થાય. આત્માનો પ્રાગ અભાવ ક્યારેય નથી. આત્મા ન તેવું હતું જ નહીં, અને એટલા માટે આત્માનો જન્મ થયો નથી. કિંચ આત્મા નિત્ય. ઉપરથી આત્મા તો નથી, જન્મ તો નથી જ, પરંતુ આત્મા તો નિત્ય છે. ભાવત્વે સતી અજાતત્વાત. કારણ કે આત્મા છે ખરો અને જન્મ્યો નથી. જે વસ્તુ હોય કોઈ જોડે જન્મી હોવી જોઈએ ને, પણ આત્મા તો છે અને જન્મ્યો નથી. એનો અર્થ એવો થાય કે આત્મા તો નિત્ય જ છે. એ સામાન્ય અને સામાન્ય છે. બધા વ્યવહાર આપણે તો શરીરને આત્મા માનીને જ કરીએ છીએ, અને એના આધારે જ જન્મ મરણ વગેરે ઘટનાઓને ઘટાવીએ છીએ. એટલે આત્માના સંદર્ભમાં ભગવાન કહી રહ્યા છે કે ક્યારેય તો હું નહોતો એવું નહોતું. નિત્ય એવ અહમ આસમ ઇત્યભિપ્રાયઃ. તથા આગળ કહેશે ભાષ્યકાર, તથા નત્વં ન આસીહિ કિંતુ આસીહિ એવ તથા ચ ન ઇમે જનાધિપાઃ ન આસન કિંતુ આસન એવ. તેવી જ રીતે તું પણ ક્યારેય નહોતો એવું નથી, અને એવી રીતે આ બધા રાજાઓ છે એ પણ ક્યારેય નહોતા એવું નથી. એનો અર્થ કે હું પણ હંમેશા હતો, તું પણ હંમેશા હતો, અને આ બધા રાજાઓ છે પણ હંમેશા હતા જ. એટલે માટીમાંથી ઘડો જન્મ્યો અને ઘડો રહ્યો થોડીક વાર, એ ઘડો ફૂટી ગયો. આમ 5-25 ઘડાઓ હોય તો એવું થાય કે ઘડા જન્મ્યા અને ઘડા મરી ગયા, પરંતુ માટી જન્મી અને માટી મરી ગઈ એવું નથી. માટી તો નિત્ય છે.
ઘડો નહોતો એટલે જન્મ્યો, પણ માટી નહોતી માટે જન્મ્યો એવું નથી. માટે માટીનો જન્મ નથી કહેતા આપણે, માટીને ઘડાના સંદર્ભમાં નિત્ય કહીએ છીએ. એટલે અને માટી એક જ છે, મોટો માટીનો પિંડ છે, એમાંથી અનેક ઘડાઓ જન્મે છે. ઘડાઓ જન્મે છે કારણ કે ઘડાનો પ્રાગભાવ છે. જ્યારે માટી નિત્ય છે, માટીના જન્મનો પ્રશ્ન નથી આવતો. એ સંદર્ભમાં કહેવામાં આવે કે આત્મા નિત્ય છે અને આત્માનો જન્મ થતો નથી. એટલે જ્યારે એવું લાગતું હોય કે જન્મ થાય છે તો એ તો શરીરના સંદર્ભથી જ થાય છે. ભાષ્યકાર કહે છે આગળ, તથા ન ચૈવ ન ભવિષ્યામઃ કિંતુ ભવિષ્યામઃ એવ ચ સર્વે વયમ અતઃ અસ્માદ્ દેહ વિનાશાત પરમ ઉત્તરકાલેપી ત્રિષુ અપી કાલેષુ નિત્યાહ આત્મસ્વરૂપેણ ઇત્યર્થઃ. તથા ચ ન ચૈવ ન ભવિષ્યામઃ, અને ક્યારે નહીં હોઈશું ભવિષ્યમાં એવું પણ નહીં બને. કિંતુ ભવિષ્યામઃ એવ ચ, હું પણ હંમેશા હોઈશ, તું પણ હંમેશા હોઈશ, અને આ રાજાઓ પણ હંમેશા હશે. સર્વે વયમ, ટૂંકમાં આપણે બધા, અતઃ અસ્માત દેહ વિનાશાત પરમ, આ દેહ જે દેખાય છે અત્યારે તારો ને મારો ને રાજાઓનો, આ બધા દેહો જતા રહેશે, દેહ પડી જશે, અને દેહ મરી ગયા કહો કે એને બાળી મૂકો તો પણ આપણે તો હંમેશા રહેવાના છે. દેહના આવવા જવાથી આપણને કોઈ ફેર પડતો નથી, ઘડાના આવવા જવાથી માટીનો કોઈ ફેર પડતો નથી, અથવા તરંગોના આવવા જવાથી પાણીને ફેર પડતો નથી, અલંકારોના આવવા જવાથી સોનાને ફેર પડતો નથી. એમ શરીરો આવે કે જાય એનાથી મને આત્માને ફેર પડતો નથી. તો હવે શરીરોને શણગારીએ કે સજાવીએ તો મને શું ફેર પડી શકે? શરીરને આવવા જવાથી મને ના ફેર પડતો હોય કે શરીરમાં મારે કોઈ સંબંધ જ ના હોય તો શરીરના શૃંગારથી કે શરીરના કશા સારા ખરાબ દેખાવાથી મને શું થઈ શકે છે? આમ ત્રિષુ અપી કાલેષુ નિત્યાહ, ત્રણેય કાળમાં આત્મ સ્વરૂપની વાત કરવા જઈએ તો આપણે બધા નિત્ય જ છીએ. તો પછી આપણે બહુવચનો કેમ વાપર્યા છે? વયમ અતઃ પરમ જનાધિપાહ ન ભવિષ્યામઃ, આ બધા બહુવચનો છે. હવે જો નિત્ય હોય ને વસ્તુ, તો ઘડા 50 કે 500 ઘડા હોય તો 500 ઘડા નિત્ય હોઈ શકે કે નહીં? નિત્યત્વની શરત એવી છે કે એક જ વસ્તુ નિત્ય હોય. જો બે વસ્તુ હોય તો બીજી વસ્તુ પર અસર કરશે અને બંને બીજાને અનિત્ય બનાવી દેશે. જો એકલો કાળ પણ હોય, ઘડો હોય ને કાળ હોય, તો કાળ ઘડા પર અસર કરશે અને ઘડાને ધીમે ધીમે ડિસઇન્ટિગ્રેટ કરશે, છૂટો પાડી દેશે. એટલે બે વસ્તુ હોય તો બીજી વસ્તુ પર અસર કરશે અને એનો નાશ લાવવાને માટેનો નિમિત્ત બનશે જ બનશે. પણ તમે કહો છો કે હું પણ નિત્ય છું, તું પણ નિત્ય છે, આ બધા પણ નિત્ય છે, તો પછી નિત્યની અંદર આટલા બધા અનેકતા કેવી રીતે આવી શકે? નિત્ય હોય તે એક જ હોવું જોઈએ, નિત્યમાં અનેકતા ન હોઈ શકે. તો એ અનેકતા એટલે કે બહુવચનો કેમ વાપર્યા છે? તો ભાષ્યકાર કહે છે, દેહ ભેદ અનુવૃત્ય બહુવચનમ ન આત્મભેદ અભિપ્રાયેણ. બહુવચન વાપર્યું છે ને તો ખાલી શરીરોને જોઈને વાપર્યું છે કે શરીર ઘણા છે અને અર્જુન તારી દ્રષ્ટિમાં એવું છે કે આ ભગવાન છે, આ હું છું અને આ બધા રાજાઓ છે, એમ તને જે અનેકતા દેખાય છે શરીરને જોઈને એ તારા અભિપ્રાયનો અનુવાદ કરતા આપણે બહુવચન વાપર્યું છે. વાસ્તવમાં આત્માઓ બહુ છે માટે બહુવચન નથી વાપર્યું, આત્મા તો એક જ છે. એટલે આત્માના અભેદના અભિપ્રાયથી બહુવચન નથી વાપર્યું, અથવા આત્માનો અભેદ છે એમ સમજીને બહુવચન નથી વાપર્યું. વાસ્તવમાં જે બહુવચન વાપર્યું છે એ તો અનેક શરીરો છે અને એ શરીરને જ આત્મા માનીને બધા જ લોકો માને છે કે અનેકતા છે. દરેક જણ એવું માને છે કે તું જુદો છે ને હું જુદો છું, અથવા પેલો જુદો છે ને તે જુદો છે. આમ બધાને જુદા માને છે, પોતાના કરતાં ઈશ્વરને જુદો માને છે, ઈશ્વર કરતાં જગતને જુદો માને છે, જીવ કરતાં જીવને જુદો માને છે. આમ અનેક પ્રકારના ભેદો માનવામાં આવે છે. એ ભેદોને ઘડીભર સ્વીકારીને એમના અભિપ્રાયનો અનુવાદ કરવા માટે કહેવામાં આવ્યું કે આ બધા અનેક છે. એટલે કે જેમને તમે અનેક કહો છો એ ખરેખર અનેક નથી પણ એક છે.
એટલે જેમ આપણે કહીએ કે રજ્જુમાં સર્પ દેખાય છે, તો જેને તમે સર્પ કહો છો એ સર્પ નથી પણ રજ્જુ છે. તો ઉપદેશમાં શું કહેવાય છે કે રજ્જુ છે, સર્પ છે એ રજ્જુ છે. તો રજ્જુ છે તમે સર્પ છે એવું કહો છો જ કેમ? જો રજ્જુ જ છે તો સર્પ છે એવું શા માટે કહો છો? એટલા માટે કહીએ છીએ કે પેલો જોનારો છે એ સર્પ સમજે છે, એટલે તું જેને સર્પ કહે છે એ ખરેખર અમારી દ્રષ્ટિએ વાસ્તવમાં રજ્જુ છે. એમ જેને તમે અનેક દેહો કહો છો એ વાસ્તવમાં એક આત્મા જ છે. એટલે અનેકતા એ દેહમાં છે જે તારી સમજમાં છે એમ સમજીને કહેવામાં આવ્યું. સો આપણા કારિકાના નિયમો છે. આદાવંતે જયન નાસ્તિ વર્તમાને તથા, જે આરંભમાં પણ નથી અને જે અંતમાં પણ નથી એ વર્તમાનમાં દેખાતું હોય તો એ નથી બરાબર જ છે, એટલે કે નથી જ. જેવી રીતે અપુત્ર દેવદત્ત છે, પુત્ર વગરનો દેવદત્ત છે, એ ઊંઘી ગયો અને સ્વપ્નમાં એને ત્યાં 7 દીકરાઓ જન્મ્યા અને પછી જાગ્યો અને એ ઉઠીને જુએ છે તો દીકરાઓ એના મળશે કે નહીં મળે. અપુત્ર દેવદત્ત, પુત્ર વગરનો દેવદત્ત ઊંઘી ગયો, સ્વપ્નમાં 7 દીકરાઓ જન્મ્યા એને અને પછી જાગ્યો ત્યારે પાછો અપુત્ર થઈ ગયો, પુત્ર વગરનો જ થઈ ગયો. તો સ્વપ્નમાં ગયો એના પહેલા પુત્ર વગરનો હતો, એટલે કે પુત્રો આરંભમાં નહોતા. સ્વપ્નમાંથી જાગ્યો પછી પુત્ર વગરનો થઈ ગયો, એટલે કે પુત્ર નહોતા. તો આરંભમાં જે પુત્રો નથી, અંતમાં જે પુત્રો નથી એ વચ્ચે દેખાયા ત્યારે સ્વપ્નમાં તો હતા ખરા કે નહીં? સ્વપ્નમાં તો હતા ખરા કે નહીં? નહોતા. આવો બિચારાને કેટલો આનંદ થયો સ્વપ્નમાં, તો મજા પડી ગઈ. કેટલા જન્મોની એની ભૂખ પૂરી થઈ ગઈ કે વાહ મારે 7 દીકરા, 1 તો નહોતો, 2 તો નહોતા અને 7 દીકરા થઈ ગયા. માટી હે આપણે તો એવું પૂછ્યું કે છે ખરા કે નહીં, બસ. સ્વપ્નમ તો પૂછવા જ ના જવાય, જાગીને જ પૂછાય. સ્વપ્નમ કેવી રીતે પૂછવા જઈએ છે કે નહીં? હાજી, આ ઘડો પહેલા માટીમાંથી જન્મ્યો જ નહોતો ત્યારે ઘડો હતો કે નહોતો? ઘડો નહોતો, ખાલી માટી જ હતી. ઘડો ફૂટી ગયા પછી શું છે? માટી છે. વચ્ચે થોડી વાર ઘડો દેખાય છે તો ઘડો છે કે નહીં? આ માટી જ છે. એ તો આપણો વહેમ છે કે આપણે એને ઘડો કહીએ છીએ, બાકી આ તો માટી જ છે ને. પેલા સોનીને પૂછીએ, કુંભારને જરા માટીમાં રસ કંઈ ખાસ હોય એવો કંઈ ખબર નથી કે હશે કે નહીં હોય, પણ સોનીને સોનામાં રસ બહુ હોય. એટલે સોનીને પૂછીએ કે આ અલંકાર પહેલા હતું અને પછી હતું તો વચ્ચે શું થઈ ગયું? હવે કે જે વચ્ચે એ તો પહેલેથી સોનું જ હતું અને વચ્ચે ઘરેણું કર્યું ત્યારે સોનું જ હતું અને હજુ સોનું જ છે. સોનું અને સોનું જ છે, એને તો સોનું જ દેખાય છે, એને એમાં કોઈ અલંકાર દેખાતો જ નથી હોતો કે નામરૂપ નથી દેખાતું. એવી રીતે આ જે છે એટલે પહેલાં પણ નહોતું અને પછી પણ નથી, એ વચ્ચે થોડોક વખત દેખાતું હોય તો નથી. એટલે કે આપણને દેખાતું હોય તો આપણા ફળદ્રુપ ભેજાની પેદાશ છે, આપણો વહેમ છે કે આપણી ભ્રાંતિ છે. નનો પૂર્વમ દેહમ વિહાય અપૂર્વમ દેહમ ઉપાદદાનસ્ય વિક્રિયાવત્વેન ઉત્પત્તિ વિનાશવત્વ વિભ્રમ સમુદ્ભવેતિ શંકતે. પણ આપણે બધા હંમેશા હતા અને હંમેશા છીએ, ચાલો એવું માનો. પણ આત્મા નવું શરીર ગ્રહણ કરતા પહેલા જૂનું શરીર છોડે તો આગલું શરીર છોડે અને નવું શરીર ગ્રહણ કરે ત્યારે તો વિક્રિયા થઈ ગઈ આત્મામાં. પૂર્વમ દેહમ વિહાય, જૂના દેહને છોડીને, અપૂર્વમ દેહમ ઉપાદદાનસ્ય, નવો દેહ ગ્રહણ કરતો હોય ત્યારે વિક્રિયાવત્વેના, તો વિક્રિયા થઈ તો ઉત્પત્તિ વિનાશનો વિભ્રમ તો થઈ જ ગયો ને આત્મામાં. એવું જ લાગે ને કે હું જન્મે ને હું મર્યો. આ ઘડો જન્મે ત્યારે માટીને શું લાગે કે જો મારો બર્થડે થયો, મારો જન્મદિવસ ઉજવાયો, મારું પ્રાગટ્ય થયું, મારો જન્મ થયો, મારો અવતાર થયો, એમ માટીને જ લાગે કે મારામાં વિકાર થયો અને મારામાં જન્મ થયો. એટલે આવો વિભ્રમ જન્મી શકે એવી શંકા કરીને કહે છે આગળ, તત્ર કથમ ઇવ નિત્ય આત્મા ઇતિ દૃષ્ટાંતમ આહ. તો તમે કહો છો કે આત્મા નિત્ય છે, એ કોની જેમ? તો કંઈક દૃષ્ટાંત આપે તો સમજાય આપણને. આપણે ઘણા દાખલા આપે કે જેમ માટી નિત્ય છે, ઘડો જન્મ્યો અને ઘડો ફૂટી ગયો, માટી હંમેશા છે. અથવા અલંકાર જન્મ્યો, અલંકાર જતો રહ્યો પણ સોનું નિત્ય છે. એમ તમે કહો છો કે આત્મા નિત્ય છે, એને માટે તમે અમને કંઈક દાખલો આપી શકશો, દૃષ્ટાંત આપી શકશો? કેવી રીતે સમજાવશો? તો પછીના શ્લોકમાં કહે છે, 13મા શ્લોકમાં,
देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति अस्मिन् देहे देहिनः यथा कौमारं यौवनं जरा अस्मिन् देहे એટલે આ શરીરમાં આ એટલે ઇદમ તયા પ્રતીયમાને જે આ તરીકે દેખાય છે આ ગળો છે ને એ આ તરીકે દેખાય છે એવી રીતે આ શરીર છે એ આ તરીકે દેખાય છે ધીસ ઇઝ ધીસ એવી રીતે આ પણ ધીસ આ છે તો અસ્મિન દેહ એટલે આ તરીકે જે ઓળખાય છે એવા શરીરમાં દેહિનઃ જે દેહમાં રહેનારો છે દેહ ઉપચય ધાતુ છે દેહ એટલે જે બળે છે જે સતત બળતું જાય છે એવી ધાતુ એવા ધાતુમાંથી દેહ શબ્દ બને છે એવા ક્રિયાપદમાંથી દેહ શબ્દ બન્યો છે તો સતત જે ઉપચય પામે છે એવો આ જે દેહ છે એ દેહની અંદર દેહી જે દેહમાં રહેનારો છે દેહ હસ્ય અસ્તિ દેહીન તો દેહ જે ધરાવે છે એને દેહી કહેવામાં આવે છે ધન ધરાવે એને ધનિન કહેવાય શશ ધરાવે એને શશિન કહેવાય માલા ધરાવે એને માલિન કહેવાય એમ દેહ ધરાવે એને દેહીન કહેવાય છે એનું પ્રથમ એક વચન થયું દેહી તો દેહિનઃ ષષ્ઠી થયો દેહિનઃ દેહીને અસ્મિન આ દેહમાં એટલે કે આ તરીકે દેખાતું જે શરીર છે એમાં યથા જેવી રીતે આ શરીરમાં કૌમારમ કુમાર ભાવ એટલે કુમારની સ્થિતિ યૌવનમ યોનો ભાવ યુવાનીની સ્થિતિ અને જરા એટલે વૃદ્ધાવસ્થા જેવી રીતે પ્રાપ્ત થાય છે તો આ શરીરની અવસ્થાઓ પ્રાપ્ત થાય છે એ શરીરમાં રહેનારો હું જુદો છું કારણ કે શરીરની અવસ્થાઓને હું ઓળખું છું કે જે હું પહેલાં બાળક હતો એ હવે યુવાન થયો જે યુવાન હતો એ હું વૃદ્ધ થયો આમ હું ઓળખી શકું છું કે બાળકની અવસ્થા આવી અને ગઈ જેમ હું વસ્ત્ર બધું ત્યારે ઓળખી શકું છું ને કે કાલે મેં કાળું પહેર્યું આજે ધોળું પહેર્યું પછી લાલ પહેર્યું પછી લીલું પહેર્યું જેમ કપડાં બદલાય છે અને હું જોઉં છું જો કપડાની જોડે હું જતો રહેતો હોઉં તો હું બદલે જો કપડાની જોડે કે લાલ કપડું પહેરે માણસ જુદો હોય લીલું પહેરે જુદો હોય ભૂરું પહેરે જુદો હોવ તો મને ખબર પડે ખરું કે મેં અમુક કપડાં પહેર્યા હતા એ રંગનું વસ્ત્ર કયો અને બીજા રંગનું આવ્યું જો આ રંગમાં આ ઓરડાની અંદર પંખો ચાલે છે કે નહીં તથા પંખો છે કે નહીં એ ખબર કેવી રીતે પડે કોને ખબર પડે ગઈકાલે પંખા નહોતા આજે પંખા આવ્યા માનો કે ગઈકાલે પંખા નહોતા અને આજે પંખા આવ્યા મને ખબર પડે કે ના પડે પડે કેવી રીતે પડે એક માણસ પહેલી જ વાર આ રૂમમાં આજે આવ્યો છે એક માણસ પહેલી જ વાર આ રૂમમાં આજે આવ્યો છે એને ખબર પડે ખરી કે ગઈકાલે પંખા નહોતા અને આજે છે કેમ ના પડે એણે ગઈકાલે પણ હોવું પડે અને આજે પણ હોવું પડે એક બીજું પંખા કરતાં એ જુદો હોવો જોઈએ તો એને ખબર પડે કે એણે પંખાને જોયો હોય જો પંખાની જોડે એને ખબર ના પડે પંખા કરતાં જે જુદો છે જે કારણ કે પંખો જ હોત તો પંખો આવ્યો એની પહેલાં એ નહોતો જોવા માટે કે પંખો નથી હું તટસ્થ છું હું ઊભો છું હું જોઉં છું કે પંખો નહોતો અને પંખો આવ્યો જેમ રેલવે સ્ટેશન ઉપર ઊભા હોઈએ તો રેલવે સ્ટેશન ઉપર હું ઊભો છું પ્લેટફોર્મ ઉપર અને હું ચાલતો નથી કે ગાડીમાં બેઠો નથી તો હું જોઈ શકું કે ગાડી આવી ગાડી ઊભી રહી અને ગાડી જતી રહી જો હું ગાડીમાં બેઠો હોઉં તો મને ખબર ના પડે પરંતુ હું પ્લેટફોર્મ ઉપર ઊભો છું હું સ્થિર સ્થાન ઉપર છું ત્યારે હું જોઈ શકું છું કે ટ્રેન આવે છે ઊભી રહે છે અને જતી રહે છે એમ જ્યારે હું આ શરીરને જોઈ શકું છું કે શરીરમાં બાળપણ આવ્યું અને ગયું શરીરમાં યુવાની આવી અને ગઈ શરીરમાં વૃદ્ધાવસ્થા આવી અને એ પણ હવે જવાની તૈયારીમાં છે એવું જ્યારે લાગતું હોય ત્યારે બતાવે છે કે શરીર કરતાં એટલે શરીર કરતાં હું જુદો છું અવસ્થાઓ શરીરની છે અવસ્થાઓ મારી નથી હું શરીરને જોઉં છું અને શરીરની અવસ્થાઓને પણ હું જોઉં છું એ મારા કરતાં સ્વતંત્ર છે એમના કરતાં હું એ મારા કરતાં ભિન્ન છે એમના કરતાં હું સ્વતંત્ર છું બસ તથા દેહાંતર પ્રાપ્તિ તો એવી જ રીતે એક શરીર જાય છે અને બીજું શરીર આવે છે એમાં કંઈ મોટી વસ્તુ નથી શરૂઆતમાં શું થાય આપણે ચશ્માની ફ્રેમ સારી અને કાચ તૂટી જાય તો ફ્રેમ રાખીને ચશ્મા બદલાવીએ પણ પછી બહુ વખત તો ફ્રેમે બદલાવી કાઢીએ ચશ્મા બદલાવી કાઢીએ એમ એક શરીર રાખીને અવસ્થાઓ આવી શકતી હોય તો આવવા દઈએ
પછી એમ થાય કે હવે તો અવસ્થાઓ બહુ આવીને ગઈ, પણ હવે આ શરીર ચાલે એવું નથી તો આખું શરીર જ બદલાવી કાઢીએ ને પછી. જે આપણા પેલા ભાનુબેન કાનાબાર ઓર્થોપેડિક સર્જનના પત્ની છે ને પોતે પણ ડૉક્ટર છે, અને એમના કે હાથ પગની ઘણી તકલીફો હશે એટલે ઘૂંટણ બદલાવ્યું, બીજું બદલાયું, ત્રીજું બદલાયું, ચોથું બદલાયું. પછી એમની બહુ કહે છે કે મમ્મી એવું કરો તમે બધું બદલાઈ જ કાઢો હવે, કે એનો એક જ ઉપાય છે, ઉપર જઈ આવું એકવાર, એક આંટો ઉપર મારી આવું, બધું બદલી કઢાય. બરાબર. તો જ્યારે એવું લાગતું હોય કે હવે આની અંદર બધી ઘણી ગરબડો છે અથવા તો આ શરીરની અવસ્થાઓ આવીને ગઈ, તો થોડું પહેલાં એવું થાય કે શરીર અને અવસ્થાઓ બદલાય. ધીમે ધીમે એવું થાય કે શરીર બદલવાનો જ વારો આવી જાય. તો અવસ્થાઓ બદલાઈ ત્યારે મને કશું ના થયું, તો શરીર બદલાય તો મને શું કામ કશું થવું જોઈએ? જેવી રીતે શરીરમાંની અવસ્થાઓ બદલાય છે અને હું જે દેહી છું એને કોઈ એમાં આપત્તિ નથી થતી કે કોઈ સંબંધ નથી થતો, એવી રીતે દેહ આખો દેહ જ બદલાઈ જાય અને જઈને પાછો નવો આવી જાય. તો એમાં ધીર પુરુષો છે એ મોહિત થતા નથી, એમને એમાં કશું સારું ખોટું લાગતું નથી કે હર્ષ શોક જેવું લાગતું નથી. હવે ધીર પુરુષોને પોતાને તેવું થવાનું કંઈ કારણ જ નહીં હોય. ધીર પુરુષની વાત કરીએ તો ધીર પુરુષનું પોતાનું શરીર જાય ને નવું આવે એવો તો પ્રશ્ન આપણે માનીશું ને કે નવું આવશે એટલે માત્ર, અને ગયું હોય તો ગયા પછી તો આપણે રહેવાના નથી, એટલે કે જવાની ચિંતા નહીં થાય એને કે અરે જતું રહેશે તો શું, એક વસ્તુ. અથવા તો જેના સ્વજન કહેવાતા હોય કે આજુબાજુના કહેવાતા હોય એમના જવા વિશે એને શોક નહીં જાય એવું કહી શકીએ. ભાષ્ય વાંચીએ. દેહ અસ્ય અસ્તિ इति देहि तस्य देहिनः देहवत् आत्मनः अस्मिन् वर्तमाने देहे यथा येन प्रकारेण कौमारं कुमारभावः बाल्यावस्था यौवनं योनो भावः मध्यमावस्था जरा वयोहानिः जीर्णावस्था इत्येताः तिस्रः अवस्थाः अन्योन्यविलक्षणाः तासां प्रथम अवस्था नाशे न नाशः द्वितीय अवस्था उपजनने न उपजननम् आत्मनः किं तर्हि अविक्रियस्य एव द्वितीय तृतीय अवस्था प्राप्तिः आत्मनः दृष्टा यथा. તો જેવી રીતે દેહ અસ્ય અસ્તિ, દેહ ધરાવનારને દેહ કહેવાય. એ દેહીનો એટલે કે દેહવત આત્મનઃ, દેહ ધરાવનારો જે આત્મા છે એટલા માટે દેહી કયો. અસ્મિન વર્તમાને દેહે, આ જે વર્તમાન શરીર છે એમાં યથા એટલે કે જે એના પ્રકારને જેવી રીતે કૌમારમ કુમાર ભાવ, બાલ્યાવસ્થા કુમારનો ભાવ કે બાલ્યાવસ્થા પ્રાપ્ત થાય છે. યૌવનમ યોનો ભાવ મધ્યમાવસ્થા, યુવાની કે મધ્યમાવસ્થા પ્રાપ્ત થાય છે. જરા વનો વયોહાની જીર્ણાવસ્થા, અને ઉંમર ધીમે ધીમે વધતી જાય ને જીર્ણાવસ્થા કે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. ઇત્યેતાઃ તિસ્રઃ અવસ્થાઃ અન્યોન્ય વિલક્ષણાઃ, આ ત્રણ અવસ્થાઓ પરસ્પર એકબીજા કરતાં જુદી છે. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા કેવી છે ખબર હોય કે ના હોય? યુવાવસ્થા અને જીર્ણાવસ્થા કે વૃદ્ધાવસ્થા કેવી છે એ ખબર હોય કે ના હોય? બાલ્યાવસ્થા યુવાવસ્થા જોઈ હોય ખરી? યુવાવસ્થા એ વૃદ્ધાવસ્થા જોઈ હોય ખરી? બાલ્યાવસ્થા એ યુવાવસ્થાને જોઈ હોય ખરી? આ દોરી પર આ મણકો આમ જોતો રહ્યો, આ મણકો જોતો રહ્યો, પછી આ બીજો મણકો આવ્યો, બરાબર છે? તો આ મણકાએ આ મણકાને જોયો હોય ખરો કે નહીં? આ મણકો જતો રહ્યો અને આ મણકો આવ્યો. આ દોરી બધા મણકાને જુએ ખરી? દોરી બધા મણકાને જુએ, બરાબર છે ને? દોરી બધા મણકાને જુએ કે આ પહેલો મણકો આવ્યો, જતો રહ્યો, બીજો આવ્યો, જતો રહ્યો, ત્રીજો આવ્યો, જતો રહ્યો, ચોથો આવ્યો, જતો રહ્યો.
પરંતુ પહેલો મણકો બીજાને, બીજો ત્રીજાને, કે ત્રીજો પાંચમાને કે 10માને જુએ કે ના જુએ? કારણ કે આ જ જગ્યાએ બીજો આવે છે. આ જે જગ્યા છે ને, આ જ જગ્યામાં આ એક મણકો છે, એ જતો રહે છે, પછી અહીં જ બીજો આવે છે. આ પહેલાંય બીજાને જોવો હોય તો બીજાના આવતા સુધી ઊભા રહેવું પડે. બરાબર છે ને? પહેલાંય બીજાને જોવો હોય તો બીજાના આવતા સુધી ઊભા રહેવું પડે. એ ઊભો રહે ત્યાં સુધી બીજો આવે ખરો? ના આવે તો ક્યારે જુએ? પછી બાળપણને ખબર પડી ખરી? બાળપણને ખબર પડી ખરી? દોરીને ખબર પડી કે મણકો આવ્યો ને ગયો? દોરી કહે છે કે પહેલો આવ્યો ને ગયો, બીજો આવ્યો ને ગયો, ત્રીજો આવ્યો ને ગયો, ચોથો આવ્યો ને ગયો. ત્રીજો મણકો નથી કહેતો ચોથો આવ્યો, કારણ કે પહેલો એક મણકો જાય પછી જ બીજો આવે છે. એ ઉભો રહે કે જોઈએ ખરા પેલો કેવો આવે છે, તો પેલો કે તું જાય એટલે આવું ને, પણ આવું કેવી રીતે? બરાબર છે? એટલે આગલો જાય ત્યારે જ પાછલો આવે. એટલે આગલો પાછલાને જોઈ શકતો નથી, પાછલો એના પાછલાને જોઈ શકતો નથી. કોણ જુએ છે? એ બધા જનાર આવનારથી જુદો જે ઊભો છે એ જુએ છે. કાં તો એમનું અધિષ્ઠાન, એટલે કે કાં તો પાટા જુએ કે ટ્રેન આવીને ગઈ, કાં તો પ્લેટફોર્મ જુએ કે ટ્રેન આવી ગઈ, કાં તો પ્લેટફોર્મ પર ઉભેલો જુએ, પણ ટ્રેન ના જુએ કે હું આવીને ગઈ. બરાબર છે? કયો ડબ્બો છે? પહેલો ડબ્બો, બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો. હું બહુ બજો કે પહેલો ડબ્બો આવીને ગયો, બીજો આવીને ગયો, ત્રીજો આવીને ગયો. પેલો પહેલા ડબ્બાને ખબર પડે કે બીજો આવ્યો કે નહીં? મારી પાસે કેટલા ડબ્બા છે એને ખબર પડે? એને કશી ખબર ના પડે, કારણ કે એ પોતે આવે છે અને જાય છે. એમ અવસ્થાઓ છે, બાલ્ય, યૌવન, વાર્ધક્ય, આ બધી અવસ્થાઓ આવે છે અને જાય છે. બાળકે યુવાનને જોયો નથી, યુવાને વૃદ્ધને જોયો નથી, વૃદ્ધે બાળકને જોયો નથી. આ છતાં જુઓ, એટલે આ તર્કથી સમજ પડે છે કે પહેલી વસ્તુ બીજી વસ્તુને જોઈ ના શકે. બરાબર છે? અને છતાં મને ખબર પડે છે ખરી કે બાળક આવીને ગયો, યુવાન આવીને ગયો, તો હું પહેલો મણકો એટલે માનો કે બાળક છે, બીજો મણકો યુવાન છે અને ત્રીજો મણકો એટલે વૃદ્ધ છે. બરાબર છે? આ ત્રણ મણકાઓ છે. આ બાળક છે, આ યુવાન છે અને આ વૃદ્ધ છે. તો હવે બાળકને ખબર પડે કે યુવાન આવ્યો, યુવાનને ખબર પડે કે વૃદ્ધ આવ્યો, એવું તો નથી થતું. એ લોકો ઓળખતા નથી. છતાં એટલે કે મને ખબર, બાળકને ખબર ના પડે કે હું યુવાન થયો કે થઈશ, છતાં મને ખબર પડે છે ખરી કે હું બાળક હતો, હું યુવાન થયો, હું વૃદ્ધ થઈશ. તો હું મણકો હોવો જોઈએ કે હું દોરી હોવો જોઈએ? હું મણકો હોઉં તો મને ખબર પડે, એટલે હું બાળક હોઉં તો મને ખબર પડે કે હું બાળક હતો ને યુવાન થયો, કે હું દોરી હોઉં તો મને ખબર પડે કે હું બાળક હતો ને યુવાન થયો? હું શું હોવો જોઈએ? હું મણકો હોવો જોઈએ કે હું દોરી હોવો જોઈએ? જે હું શોકગ્રસ્ત હતો એ હવે હું પ્રસન્ન થયો, તો હું શોકગ્રસ્ત હોવો જોઈએ કે હું શોકગ્રસ્તને જોનારો હોવો જોઈએ? કારણ કે શોકગ્રસ્ત જેનું ચઢેલું ને હસતું બે જોડે તો હોય જ ના. ચઢેલું મોઢું હસતા મોઢાને ના જોઈ શકે અને હસતું મોઢું ચઢેલા મોઢાને ના જોઈ શકે. તો ચઢેલું મોઢું પણ હું હતો અને હસતું મોઢું પણ હું હતો, તો મને ખબર ના પડે. મને ખબર પડે છે કે જે પેલું સવારમાં ચઢેલું હતું ને એ અત્યારે પાછું પ્રસન્ન થઈ ગયું. પાછું કહેવાય ને ગમે ત્યારે ચડીએ જાય. તો હું એ ચઢેલું મોઢું છું કે ચઢેલા મોઢા કરતાં જુદો છું? હું એમનો આધાર છું, હું એમનો સાક્ષી છું, હું તટસ્થ છું, હું પ્લેટફોર્મ છું, હું એનું અધિષ્ઠાન છું જેના ઉપર આ મણકાઓ આવે છે અને જાય છે. પેલા ગાડીના ડબ્બા, હું પાટા છું જેના ઉપર ગાડીના ડબ્બાઓ આવે છે અને જાય છે. હું ડબ્બો ખરો કે ગાડીનો ડબ્બો ખરો કે નહીં? આ ડબ્બો રૂઢિપ્રયોગ કહેવાય નહીં ગુજરાતી ભાષામાં. ડબ્બા જેવું આટલી સમજ પડતી નથી ગુજરાતી ભાષામાં. ડબ્બો એટલે આ ખબર છે તને? કશી ખબર નથી. હાજી ના, એવું નહીં. ગુજરાતીમાં ડબ્બો એટલે ડબ્બો વળી, એને કશી કક્કાનો 14મો અક્ષર, કક્કાનો 14મો અક્ષર એટલે શું ખબર છે? કક્કો આવડે છે? ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ટ ઠ ડ ઢ. તો 12મો થયો. બે ઉમેરાઈ ગયા. બરાબર? તો 14મો અક્ષર કયો થયો? ઢ. કક્કાનો 14મો અક્ષર ઢ થાય. આ ગુજરાતી ભાષા છે. હવે આવું આપણને આવડે તા ને. અંગ્રેજીમાંથી ગુજરાતી કરનાર માણસને કે કક્કાનો 14મો અક્ષર સમજ જ ના પડે કે આ વળી શી વસ્તુ છે.
કક્કા પણ ઢ એટલે શું ખબર છે? કાશું એ પૂછવું પડે. કક્કાનો 14મો અક્ષર કયો કે ઢ, પણ ઢ એટલે શું કે ડબ્બો. ઢ એટલે શું? ડબ્બો. ડબ્બો એટલે શું? ઢ. કશી સમજ જ ના પડે છે. આ ઢ જેવો છે, કશું આવડતું જ નથી. ઢ થોડો અઘરો હશે લખવામાં લાગે છે, એટલે એવું કહેતા હશે કે ઢ. હજુ ભલભલા લોકોને ઢ અને ઠમાં સમજ નથી પડતી હોતી. બહુ જ બધા લોકો હજુ ઢની જગ્યાએ ઠ લખે છે અને ઠની જગ્યાએ ઢ લખે છે. ક્યારેક કશુંક લખે, કંઈક લખે ખરાબ, કે આમ વાંકું કરી દે પેટ, બાકી ખબર ના પડે કે આ શું છે, ટ છે કે ઠ છે, ઠ છે કે ઢ છે. તો હું ડબ્બો ખરો કે નહીં? હું કોણ છું? હું પાટાના સ્થાન ઉપર છું, તો જ મને ખબર પડે કે ડબ્બા આવ્યા ને ગયા. જો હું ડબ્બો હોઉં તો મને ખબર ના પડે કે ડબ્બા આવ્યા ને ગયા. એવી રીતે જો હું બાળક હોઉં, જો હું યુવાન હોઉં, જો હું વૃદ્ધ હોઉં, તો હું બાળકને કે યુવાનને કે વૃદ્ધને ના જાણી શકું, પણ હું જાણું છું. એટલે અહીં કહે છે તસ્ય દેહિનઃ એકસ્યૈવ સતઃ અસ્મિન વર્તમાને દેહ યથા અવસ્થા ભવંતી ન તો તદ્ભેદેન આત્મભેદ, પરંતુ મણકાઓ બદલાય છે, એનાથી મારામાં કોઈ પ્રકારનું પરિવર્તન કે વિકાર આવતું નથી. મણકા આવે છે ને જાય છે, હું મણકાથી ભિન્ન છું. ય એવ અહમ, કેવી રીતે વિચાર કરે છે બતાવે છે અહીં. ય એવ અહમ બાલ્યે પિતરૌ અન્વભુવમ, હું નાનો બાળક હતો ને ત્યારે માતા પિતાના પ્રેમનો કે માતા પિતાના વાત્સલ્યનો કે વાલનો જેવો અનુભવ કરતો હતો, એ જ હું સ એવ અહમ વાર્ધકે પ્રણપ્તॄન અનુભવામી. લો, જે હું નાનો હતો અને હું મારા મા બાપની જોડે રમતો હતો કે મા બાપ મને વાલ કરતા હતા, એ જ હું અત્યારે મારા પ્રણપ્તૃણ એટલે તો ગ્રેટ ગ્રેન્ડ ચાઇલ્ડ, મારા સંતાન અને એના સંતાન અને એના સંતાનનો અનુભવ કરું છું. બોલો કેવો મહાન છું હું. એટલે કે હું પણ કયો? એ જ હું. બાળક જતો રહ્યો અને એ પિતા બન્યો, એ જતો રહ્યો અને દાદા બની જતો રહ્યો, વડદાદા બની ગયો, પ્રણપ્તૃણ એટલે વડદાદા થઈ ગયો. તો છોકરાના છોકરાના છોકરા, ચોથી પેઢી, એનો અનુભવ કરું છું. તે દૃઢતર પ્રત્યભિજ્ઞાનાત, અત્યંત દૃઢ. કોઈ કહે કે ના એવું નથી, તને નથી અનુભવ થયો, તો પેલો જુદો હતો બાળક, પેલો પિતા હતો એ જુદો હતો, દાદા હતો એ જુદો હતો, એવું જો કોઈ કહે તો એ બદલાઈ જાય છે. અરે મને ખબર જ છે કે હું જ બાળક હતો અને હું જ અત્યારે મારા સંતાનનો અનુભવ કરું છું. હું પિતા છું, હું સંતાનના સંતાનનો અનુભવ કરું છું, હું દાદા છું, હું સંતાનના સંતાનના સંતાનનો અનુભવ કરું છું, હું વડદાદા છું, હું પ્રપિતામહ છું. અને માટે આ પ્રકારનો અનુભવ દરેકનું પોતાનું જોવા મળે છે. દૃઢતર પ્રત્યભિજ્ઞાનાત, આ પ્રત્યભિજ્ઞા માણસને જન્મથી હોય છે. પ્રત્યભિજ્ઞા શબ્દ જરા પરિભાષાનો છે. પ્રત્યભિજ્ઞા એટલે તત્તા ઇદંતા અવગાહી જ્ઞાનમ પ્રત્યભિજ્ઞા. તત્તા ઇદંતા અવગાહી જ્ઞાનમ પ્રત્યભિજ્ઞા. તત્તા, તા એટલે પણ, સુંદરતા એટલે સુંદરપણ, બરાબર. કુરૂપતા કુરૂપપણું, વૃક્ષતા વૃક્ષપણું, જડતા જડપણું, બરાબર. ચેતનતા ચેતનપણું. એટલે તત્તા એટલે શું થશે? તત એટલે ધેટ, તે. તત એટલે તે અને તા એટલે પણ. તો તત્તા એટલે તે પણ. ઇદંતા, ઇદમ એટલે શું? ઇદંતા એટલે ઇદંતા એટલે તા એટલે ઇદમ એટલે આ, ધીસ. ઇદંતા એટલે આ, આપણું નહીં, આ પણ, બરાબર. આપણું નહીં, આ પણ. તત્તા એટલે તે પણ, બરાબર. તો તત્તા ઇદંતા, તે પણ અને આ પણ, એનું અવગાહી જ્ઞાનમ, તે પણ અને આ પણ એનું જ્ઞાન પ્રાપ્ત કરનારું જે જ્ઞાન છે, એને ઓળખનારું જે જ્ઞાન છે. જે હમણાં સ્વયં દેવદત્તની અંદર, તો દેવદત્ત વર્ષો પહેલા આપણને મળ્યો હતો, ત્યારે આપણે અમેરિકામાં જોયો હતો અને મોટો વટથી ફરતો હતો. અત્યારે એ સાધુ બાબાના વેશમાં જોઈએ છીએ આપણે. ત્યારે પછી આપણો એક મિત્ર કોમન છે ને પૂછીએ, ઓળખ્યો આને? આ મહારાજને ઓળખ્યા? આ મહાત્માને ઓળખ્યા? કે ખબર પડતી નથી. ખબર છે પેલા દેવદત્ત હતો, આપણે જોડે ભણતો હતો, અમેરિકામાં ભણતા અત્યારે. ઓહ, એટલે હવે આંખોની સામે દેવદત્ત અંદર છે અને બહાર આ મહાત્મા દેખાય છે, બરાબર. તો દેવદત્તની તત્તા તે પણ
અને સામે મહાત્મા છે ઈદંતા આ પણ. એમાં દેવદત્ત તે છે, મહાત્મા આ છે, પણ બંનેનું પણું છે ને એ એક છે. દેવદત્ત તે છે, હી ઇઝ ધેટ, અને મહાત્મા ઇઝ ધીસ. પણ બંનેનું જે પણું છે તે પણું અને આ પણું કંઈક દેર ઇઝ સમ કોમન ફેક્ટર, બરાબર ને, જેનાથી ઓળખી જઈએ છીએ કે હા એ જ છે આ. તો એમનું જે પણું છે એ બંનેમાં એક જ છે. તો એમાં રહેલું જે કોમન ફેક્ટર છે તે અને આમાં ધેટ અને ધીસમાં એને ઓળખનારું જે જ્ઞાન છે એને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. તે અને આ બંનેમાં રહેલી જે કોમન કે સામાન્ય વસ્તુ છે એ સામાન્ય કે કોમનનેસ એને ઓળખનારું જે જ્ઞાન છે એને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. આ એ જ ભક્તિ પેલી નહોતી નાની આપણે જો નારેશ્વર આવી હતી એ જ આ ભક્તિ. હા તો તત્તા ઇદંતા અવગાહી જ્ઞાનમ તે પણું અને આપણું એનું ગ્રહણ કરનારું જે જ્ઞાન છે એને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. અત્યારે જ્યારે હું દાદા છું ત્યારે હું વિચાર કરું છું કે પેલો બાળક હું છું. એ જ્ઞાન કેવી રીતે થયું? અત્યારે દેવદત્ત વખતે બીજાની વાત કરીએ છીએ કે એ તે હતો અને એ આ છે. હવે આપણે આપણી વાત કરીએ છીએ કે હું જે બાળક હતો એટલે પહેલો બાળક જે ગામડામાં રમતો હતો, ઝાડ પર ચડતો હતો, ભૂસકા મારતો હતો, નદીમાંથી બહાર નીકળતો જ નહોતો, અને કેટલી વાર ડૂબકા ખાતો હતો, અને કેટલી વાર કોઈને ફેંકી આવતો હતો, કોઈને ધક્કા મારી આવતો હતો, કેટલી વાર ડૂબતાને બહાર કાઢી આવતો હતો. નહીં, પેલો હું, એ હું, સોહમ ભગવત શોચામી, તે હું, એ તે થઈ ગયો. અને અત્યારે કયો છે? આ હું. જે બાળક હતો તે હું છે, અને અત્યારે જે દાદા છે એ આ હું છે. તો તે પણું અને આ પણું બંનેમાં રહેલી કોમન વસ્તુ. આ મણકો પસાર થાય છે અને આ મણકો પસાર થાય છે. એ બંનેમાં રહેલી કોમન વસ્તુ એટલે આ દોરી, એમનો આધાર, એમનું અધિષ્ઠાન, સૂત્ર, બરાબર ને? એટલે કે જે એમને જોડે છે, જે એમનો આધાર બને છે. માત્ર જોડે છે જ નહીં, એમનો આધાર પણ બને છે, કે જે આધાર ઉપર આ બધું પસાર થાય છે. તો એવો જે હું છું, જે આ બધી અવસ્થાઓને જોડનારું સૂત્ર પણ છે અને જે એમનો આધાર પણ છે, જે પોતે, હવે ધારો કે પ્લેટફોર્મ જોડે જોડે ચાલે તો એમ આ દોરી જોડે જોડે ચાલતી હોય. ધારો કે મણકા પેલા આવી ગાંઠેલી માળા હોય ને તો મણકા ફરી ના શકે, બરાબર? તો મણકો ખસે જોડે દોરીએ ખસી જાય તો દોરી બધા મણકાને ઓળખે? જો દોરી મણકા જોડે ખસતી હોય તો દોરી બધા મણકાને ઓળખે? ના ઓળખે. એનો અર્થ કે મણકા ખસવા જ જોઈએ અને દોરી ના જ ખસવી જોઈએ. પોતે ખસ્યા વગર દોરી મણકાઓને આધાર આપવી જોઈએ. એવી રીતે હું જો ખસતો હોઉં તો બાલ્ય યૌવનને ઓળખી ના શકું. એટલે બાલ્ય યૌવનને મારે આધાર આપવાનો છે, બાલ્ય યૌવને આવવાનું છે, અને બાલ્ય યૌવને જતા રહેવાનું છે, અને મારે આમને આમ ઊભા રહેવાનું છે. એ આવે તો મારે વિકારી હર્ષ પામવાનું નથી, એ જાય તો મારે શોક કરવાનો નથી. આવે તો આવવા દેવાના અને જાય તો જવા દેવાના, બરાબર ને? હું બાળક નથી, હું યુવાન નથી, હું વૃદ્ધ નથી. તો મારે સ્વતંત્ર બાળક છે? હું બાળક નથી, હું યુવાન નથી, હું વૃદ્ધ નથી. તો મારા વગર બાળક છે? નથી. તો હું બાળક ખરો કે નહીં? મારા વગર બાળક નથી તો હું બાળક ખરો કે નહીં? હું બાળકને આધાર આપનાર છું, હું બાળક નથી, બરાબર? બાળક, યુવાન અને વૃદ્ધ આ બધી અવસ્થાઓ છે એ આવે છે ને જાય છે. હું સૂત્ર છું, એ મારા ઉપર પસાર થઈ જાય છે અને હું એમને અધિષ્ઠાન આપું છું, હું આધાર આપું છું, હું એમને જોડું છું, હું એમને પસાર થવાની તક આપું છું, એમને અનુકૂળતા કરી આપું છું. તમે આવી શકો છો, તમે જઈ શકો છો. જેમાં સૂત્ર છે એ મણકાઓને આધાર આપે છે, મણકાઓને તક આપે છે, મણકાઓને છૂટ આપે છે કે તમે આવો, રહેવું હોય તો રહો અને જવું હોય તો જાઓ. એવી જ રીતે હવે ધારો કે આ પહેલો મણકો છે, બરાબર? અહીંથી શરૂ થયું એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 11 મણકા સુધી પસાર થઈ ગયો. પછી પાછું ફરીથી શરૂ થયું તો કયો મણકો આવશે? 11 પછી પહેલો લો. વેદાંતિઓની ચિંતા થાય. હા, 11 પછી કયો મણકા? પહેલો આવે. આ 11 મણકા છે. 11 મણકા પૂરા થઈ જાય તો પછી પાછો પહેલો મણકો આવે ને. તો હવે
પહેલા ને બીજા મણકા વચ્ચે જે સંબંધ હોય અને 11મા ને પહેલા વચ્ચે જે સંબંધ હોય એમાં કઈ ફેર ખરો કે નહીં? પહેલા ને બીજા મણકા વચ્ચે જે સંબંધ હોય, બીજા ને ત્રીજા વચ્ચે જે સંબંધ હોય અને 11મા ને પહેલા વચ્ચે સંબંધ હોય એમાં કઈ ફેર ખરો કે નહીં? ખરો? શો ફેર? મણકો મણકો છે. આના પછી આ આવે કે આના પછી આ આવે, આના પછી તરત આ આવે, એમાં અંતર ખરું? 5મા અને 11મા નથી કયો આપણે? 11મા પહેલો કયો છે? કયો ફેર? એ અઘરું નહીં? મણકો મણકો છે, દોરી દોરી છે, દોરી પર મણકાને આવવાની જોઈને છૂટ છે. પહેલો ડબ્બો આવે કે બીજો ડબ્બો આવે કે ત્રીજો ડબ્બો આવે કે 50મો ડબ્બો આવે, 50 પછી પાછો પહેલો આવે, પાછી ગાડી ઊંધી ફરી જાય. માનો કે 1 થી 50 ડબ્બા પસાર થઈ ગયા, પછી ગાડી એન્જિન લઈને આમથી આમ જોડી દો, ગાડી આમ ચાલવા માંડી તો પાટો ના પાડશે? એને કોઈ ચિંતા જ નથી. ડબ્બાઓને આવવું હોય તો આવે ને જવું, આપણે ડબ્બો નથી, ચિંતા આપણે એટલી છીએ, આપણે ડબ્બો નથી. એમ બાલ્યને આવવું હોય તો આવે ને જાય, યુવાનીને આવવું હોય તો આવે ને જાય, વૃદ્ધાવસ્થાને આવવું હોય તો આવે ને જાય, પછી પાછું ફરી બાલ્યને આવવું હોય તો આવે ને જાય. એમાં આપણને તકલીફ છે ખરું કે નહીં? 1 થી 11 મણકા પસાર થઈ ગયા, 11 પૂરા થઈ ગયા તો ફરી પહેલો મણકો આવી ગયો, તો એ માટે રડવાનું ક્યાં રહ્યું? બરાબર કે નહીં? અવસ્થાઓ તો આવે છે ને જાય છે. હું તો એનો આધાર જ છું. તો બાલ્ય પછી યુવાની આવી એટલે બાલ્ય જતું રહ્યું, એણે યુવાનીને જગ્યા આપી, યુવાની જતી રહી, અને વૃદ્ધાવસ્થાને જગ્યા આપી, તો વૃદ્ધાવસ્થાએ જઈને જગ્યા તો આપવી જ પડે ને. તો વૃદ્ધાવસ્થા જતી રહી, પાછું બાલ્ય આવી ગયું, તો એમાં રડવાનું ક્યાં આવી ગયું? તથા દેહાંતર પ્રાપ્તિ, જેવી રીતે એક શરીર રહ્યું અને અવસ્થાઓ આવતી ગઈ તો આખું શરીર જતું રહ્યું, આખી ટ્રેન જતી રહી, અને બીજી ગાડીનો બીજો ડબ્બો આવી ગયો. તેમાં ડબ્બા આપણે તો ડબ્બા જોડે છે ને, કે આ ડબ્બો આવે કે બીજો ડબ્બો આવે, આ ગાડીનો ડબ્બો હોય કે બીજી ગાડીનો ડબ્બો હોય. તો માની લો કે એક ગાડી એટલે એક શરીર છે અને ડબ્બા એટલે અવસ્થાઓ છે. તો અવસ્થાઓ જતી રહી એટલે કે ડબ્બાઓ જતા રહ્યા અને આખી ગાડી જતી રહી, બીજી ગાડી આવી ગઈ તો બીજા ડબ્બા આવી ગયા. એમાં શી મોટી વાત છે? એમ આ શરીર હોય અને અવસ્થાઓ આવે એને હું આધાર આપું છું, તો બીજું શરીર આવે અને એની અવસ્થાઓ હોય તો મારે શું ફેર પડે છે? હું તો આધાર તરીકે ઊભો છું, હું પાટા તરીકે ઊભો છું. જે ગાડીને આવવું હોય, જેટલા ડબ્બાને આવવું હોય, જેટલા ડબ્બાને જવું હોય, બધાને બધી છૂટ છે. બરાબર? એવી રીતે નવી ગાડીને આવવું હોય તો એની પણ છૂટ છે. તો હું એવો આધાર છું જેના ઉપર બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા, અને બાલ્ય, યૌવન, વૃદ્ધ, બાલ્ય, યૌવન, વૃદ્ધ. તમને ખબર છે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને ત્યારે કંસને તો કઈ પ્રતિજ્ઞા હતી કે જેટલા દેવકીના જન્મ છે એટલાને હું પૂરા કરી દઈશ. બરાબર? અને વસુદેવ દેવકી વિચાર અત્યંત પ્રામાણિક છે. લોકો એ પહેલો દીકરો જન્મ્યો એ ખબર આપી કે ભાઈ પહેલું જન્મ્યું છે, ધમ પછાડા કરતો કંસ આવ્યો, ક્યાં છે? મને મારી નાખીશ. પછી આવીને જુએ છે અને વિચાર કરે કે આટલું નાનું છોકરું, વિચારું મને તો શું કહ્યું છે આકાશવાણીએ કે દેવકીનો 8મો તારો નાશ કરશે, દેવકીનો 8મો તારો નાશ કરશે. આ તો પહેલો જ છે ને. શું કામ પહેલાનો? કંસ જેવા કંસને પણ દેવકીને અને દેવકીના સંતાનને જોઈને દયા આવી ગઈ કે મારી બહેનનું નાનકડું છોકરું શું કામ મારી નાખું? મને તો 8માંથી ભય છે ને. તો કંસ પાછો વળવા જતો હતો. હા, એને તો ખોટી વાત, ચાલો પાછા જતા રહીએ, આને નથી માર, 8મા વખત જોયું જશે. એટલે નારદજી મળી ગયા. નારદજી કહે છે શું થયું? કેમ મારવા ગયો ને પાછો આવ્યો? કે મને લાગે છે કે આ તો પહેલો જ છે ને, મને તો 8માંથી ભય છે, પહેલાને શું કામ મારું? નારદજીને થાય કે પાપ ઓછા કરશે, તેનો ઘડો ભરાશે નહીં, તેનો નાશ થશે નહીં. એટલે પૂરતા પાપ કરે અને પૂરતો ઘડો ભરાય તો એનો વારો આવે. એટલા માટે એને પાપમાં તો પ્રેરવો જ જોઈએ. નારદ મુનિ આવું કરે. હા, એટલે એમને પાપમાં પ્રેરવો જોઈએ. એટલે નારદ મુનિ કહે છે કલ્યા તને 8મો ગણતા આવડે છે? કોને 8મો કહેવાય? કેમ પહેલા બીજા પછી 8? અરે તને જો બતાવો કેવી રીતે 8મો થાય. આ માળામાં કયો મણકો પહેલો કહેવાય? આ માળામાં કયો મણકો પહેલો કહેવાય? હું અહીંથી શરૂ કરું તો આ પહેલો છે, અહીંથી શરૂ કરું તો આ પહેલો છે, અહીંથી શરૂ કરું તો આ પહેલો છે, અને અહીંથી શરૂ કરું તો આ પહેલો છે. બરાબર છે? તો 8માનો પહેલો કોને કહેવાય? ધારો કે 8માંથી શરૂઆત કરી ગણવાની તો 8મો પહેલો ના થઈ જાય? અને તો પહેલો 8મો ના થઈ જાય?
બરાબર છે. 8મો કોને કેવો નિયમ જ નથી. ગમે ત્યાંથી શરૂ કરો, ગમે તે, એટલે કે દરેકે દરેક 8મો બનવાનો પોટેન્શિયલ ધરાવે છે. 8માના 8 જણા 8મો બનવાનો પોટેન્શિયલ કે ક્ષમતા ધરાવે છે. એકને છોડીશ ના, કારણ કે આવું નારદ મને કહે. હા, એટલે એમણે તો ખાલી એવું ના કે તું મારી નાખજે, એવું ના કે તું છોડીશ ના, એટલું તો કે 8મો ગમે તે કહેવાય. પછી તારી ઈચ્છાની વાત છે. હું તો તને કશું કહેતો નથી કે તારે શું કરવું. આ તો ખાલી હું તને ગણતરી શીખવાડું છું. એ ગણતરીમાં પહેલો પણ 8મો કહેવાય, બીજો પણ 8મો કહેવાય, ત્રીજો પણ 8મો કહેવાય. એટલે 8 ને 8માં કહી શકાય. માટે તારી ઈચ્છા પડે એમ તું કરી શકે છે. અને કૌંસને જરાક મનમાં સમજાય કે આ પહેલો 8મો થાય તો છોડે ને, બસ. અને પછી કૌંસ મચી પડ્યો, 8 8ને પૂરા કર્યા. આમ કયો 8મો છે પ્રશ્ન જ નથી. તો બાલ્ય, યૌવન, વાર્ધક્ય, બાલ્ય, યૌવન, વાર્ધક્ય, આમ આખી કડી ચાલ્યા જ કરે છે. બાલ્ય, યૌવન, વાર્ધક્ય, બાલ્ય, યૌવન, વાર્ધક્ય. એમાંથી કઈ અવસ્થાને પહેલી કહેવાય અને કઈ છેલ્લી કહેવાય, એની કઈ વ્યવસ્થા ખરી? બાલ્યને જ પહેલી કહેવાય અને વૃદ્ધાવસ્થાને છેલ્લી કહેવાય. એવું શા માટે કે વૃદ્ધાવસ્થા પહેલી અને પછી બાલ્ય બીજું? એવું ના થઈ શકે. હે, આ બધા હા એવું બધા બહુ ગંભીરતાથી કહે છે. તો પછી બાળક મરી જાય અને યુવાન થાય તો રડીએ કે નહીં? બાળક મરે, યુવાન થાય, બાળકે મરવું તો પડે જ ને. બાલ્ય જતું રહ્યું અને યુવાન જન્મ્યો તો આપણે એનો મરણોત્સવ કે યુવાનનો પ્રાગટ્યોત્સવ ઉજવીએ કે નહીં? એવી રીતે વૃદ્ધાવસ્થા અવસ્થા છે કે શું છે? અવસ્થા જ છે. અને પછી પાછી ફરી આવે બાલ્યાવસ્થા, એ પણ અવસ્થા જ છે. તો એમાં આપણે એટલે આપણે ડબ્બા નહીં પણ ગાડીનો ઉત્સવ ઉજવતા હોઈશું નહીં? એવું ડબ્બા જન્મન મરે તો ના ઉત્સવ ઉજવીએ, બાકી ગાડી જન્મન મરે તો ઉત્સવ ઉજવીએ એવું હશે મને લાગે છે. નહીં, શેનો ઉત્સવ કરીએ? હું અધિષ્ઠાન છું કે દેહ છું? તો પછી મારો જન્મોત્સવ ખરો કે નહીં? જન્મનો ઉત્સવ કરીએ વાંધો નથી, પણ મરણનો જે શોક છે એની સામે આ વાત છે. ધીરહ તત્ર ન મુહ્યતિ. એટલે કહ્યું સદૃઢતર પ્રત્યભિજ્ઞાનાત, અત્યંત દૃઢ પ્રત્યભિજ્ઞા છે આપણી કે જે હું બાળક હતો એ જ અત્યારે દાદા છું. પણ સાથે એવું કહો છો કે હું જે બાળક હતો એ જ અત્યારે હું યુવાન કે વૃદ્ધ છું. એટલા માટે અન્યનિષ્ઠ સંસ્કારસ્ય અન્યત્ર અનુસંધાન અજનકત્વાત. તમે કાલે લાડુ ખાધો હોય અને હું કહું કે લાડુ કેવો હતો, બને કે ના બને? લાડુ તમે ખાધો છે અને હું કહું કે લાડુ કેવો હતો, સારો કે ખોટો, કેમ ના કહી શકાય મારાથી? જેણે અનુભવ કર્યો હોય એ જ અનુસંધાન કરી શકે. એવી રીતે જેણે બાળકતાનો અનુભવ કર્યો છે એ જ કહી શકે કે જે હું બાળક હતો એ જ યુવાન છું, માટે એ મારો પોતાનો જ અનુભવ હતો. તથા તેને પ્રકારે એ જ પ્રકારથી અવિકૃતસ્યૈવ સતઃ આત્મનઃ, જેમ 5, 25, 50 ડબ્બા પસાર થઈ જાય અને પાટામાં કોઈ પ્રકારનો વિકાર ના આવે, એમ એક ગાડી પૂરી થઈ જાય અને બીજી ગાડીનો પહેલો ડબ્બા આવે તો પણ પાટામાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. એમ હું આત્માની ઉપર અવસ્થાઓ આવે છે ને જાય છે. અને એક શરીર આવ્યું ને કહ્યું, શરીર પોતાની અવસ્થા લઈને જ આવતું હોય. એટલે શરીરની કશીક અવસ્થા તો હોય જ ને. એટલે શરીર અને અવસ્થાઓ આવે છે ને જાય છે, અને નવું શરીર નવી અવસ્થાઓ આવે છે ને જાય છે. એનાથી મારા ઉપર કોઈ પ્રકારનો વિકાર આવતો નથી. અવિકારી એવા આત્માનો જ દેહાંતર પ્રાપ્તિ, નવા દેહની પ્રાપ્તિ થાય છે. તસ્માત દેહાત અત્યંત વિલક્ષણ દેહ પ્રાપ્તિ, આગલા દેહ કરતા અત્યંત વિલક્ષણ એવા દેહની પ્રાપ્તિ થાય છે. જેમ કે સ્વપ્નમાં યોગેશ્વરીએ ચ તદ્દેહ ભેદ અનુસંધાનેપી સ એવ અહમિતિ પ્રત્યભિજ્ઞાનાત. જો હવે સ્વપ્નમાં આપણે બહુ ઐશ્વર્ય સંપન્ન થઈ ગયા, બરાબર? અત્યારે એકદમ કાળો કાળો પાક્કો રંગ છે આપણો. સ્વપ્નમાં આપણે ઉજાવ સરસ થઈ ગયા અને મોટા રાજા બની ગયા, બહુ ભોગ છે, બહુ ઐશ્વર્ય છે, બધી સંપત્તિ છે અને બહુ મોટા માણસ છીએ આપણે. તો જાગીને પછી આપણે જોઈએ તો સ્વપ્નમાં જે શરીર હતું એ શરીર પણ જાગ્યા પછી નથી. સ્વપ્નમાં શરીર પણ બદલાઈ જાય છે, છતાંય અવસ્થાઓ વખત તો શરીર એનું એ રહે છે. સ્વપ્નમાં તો શરીર પણ બદલાઈ જાય છે, તો એ જાગીને કહીએ છીએ ને કે જે હું સ્વપ્નમાં પેલો ભોગ ઐશ્વર્યવાળો હતો એ જ અત્યારે હું નાણાં વગરનો નાથાલાલ છું, નાણાં વગરનો નાથીઓ નાણાં વગરનો હું નાથીઓ છું. જે સ્વપ્નમાં હું જે નાથાલાલ હતો એ જ અત્યારે હું નાથીઓ છું, બરાબર કે નહીં? તો શરીર બદલાય ત્યારે પણ પ્રત્યભિજ્ઞા રહી શકતી હોય છે. માત્ર અવસ્થા બદલાય ત્યારે જ નહીં, શરીર બદલાય ત્યારે પણ પ્રત્યભિજ્ઞા રહી શકતી હોય છે. આ સ્વપ્નાવસ્થા એનો દાખલો આપે છે.
તથા છે તેવી રીતે. અથવા યથા કૌમારાદવસ્થા પ્રાપ્તિ અવિકૃતસ્ય આત્માનો એકસ્યૈવ અવિકારી એક જ આત્માની આ બધી અવસ્થાઓ બદલાય છે. એવી રીતે દેહાંતર પ્રાપ્તિ પણ, તો નવા દેહની પ્રાપ્તિ પણ એવી જ રીતે અવિકારી અને એક જ આત્માની થતી હોય છે. એ બધામાં સ એવ અહમિતિ પ્રત્યભિજ્ઞાન અભાવેપી. તો પછી એવું કેમ નથી રહેતું? પ્રશ્ન પણ એ છે કે જે હું બાળક હતો એ અત્યારે યુવાન થઈ પ્રત્યભિજ્ઞા જન્મે છે, તો જે હું ગયા જન્મે પાક્કા રંગવાળો હતો એ અત્યારે ઉજળા રંગવાળો છું, એ પ્રત્યભિજ્ઞા કેમ નથી રહેતી? બરાબર. પ્રશ્ન એ છે કે જો જે હું બાળક હતો એ જ હું યુવાન છું, એ પ્રત્યભિજ્ઞા થતી હોય. પ્રત્યભિજ્ઞા ઇઝ રેકલેક્શન. The same I was, the one that I was, the same that I am. જે હું હતો તે જ આજે છું. આવું જે અનુસંધાન થાય છે એ અવસ્થાઓ બદલાવામાં થાય છે, તો શરીર બદલાવવામાં કેમ થતું નથી? એને કારણે આપણે ભૂલમાં પડી જઈએ છીએ. સો તથા દેહાંતર પ્રાપ્તિ એતસ્માત દેહાદ ઉત્ક્રાંતો તત્ર સ એવ અહમિતિ પ્રત્યભિજ્ઞા અભાવેપી. તો દેહાંતરની પ્રાપ્તિ થાય ત્યારે હું તે જ છું, એ પ્રત્યભિજ્ઞા જો કે નથી, છતાં પણ જાત માત્રસ્ય હર્ષ શોક ભયાદી સંપ્રતિપત્તે હે. છોકરું જન્મ્યું જ છે હજુ અને રડે છે, હસે છે, હર્ષ શોક ભય વગેરે પ્રદર્શિત કરે છે. જે બતાવે છે કે પૂર્વ સંસ્કારજન્યાય દર્શનાથ. તો આગળના જન્મમાં જે અનુભવો થયા હતા, એના જે સંસ્કાર હતા, એને કારણે જ અત્યારે એને હર્ષ થાય છે, ભય થાય છે, શોક થાય છે. આગળના જન્મમાં જે પ્રકારના સંજોગો મને શોક જન્માવતા હતા એવા સંજોગો અત્યારે મને શોક જન્માવે જ છે. જે સંજોગો ભય જન્માવતા હતા એ અત્યારે ભય જન્માવે જ છે. ઘણા છોકરા એવા હશે કે એમને વાઘ કે સિંહ જોવે તો આમ જોયા જ કરે, સાપ કે જીવડો જોયા જ કરે. અને ઘણા છોકરા જન્મે ને ત્યાંથી કીડી કે મંકોડો ને એને બિચારાને ફાવે જ નહીં, ગભરામણ થવા માંડે. કેમ એવું થયું? કારણ કે ગયા જન્મમાં એ પ્રકારના સંસ્કાર હતા એને, એટલે આગળના સંસ્કારના આધારે જ અત્યારે એ વર્તન કરતો હોય છે. બતાવે છે કે પૂર્વ સંસ્કાર છે. અન્યથા સ્તનપાનાદો પ્રવૃત્તિ ન સ્યાત. આ લોકો એવું માનતા હોય છે કે નાનકડા બાળકની માનું દૂધ પીવામાં જે પ્રવૃત્તિ થાય છે એ પૂર્વજન્મના સંસ્કાર છે. જો ના હોત તો બાળકને જન્મતાની સાથે કેવી રીતે ખબર પડત કે મારે માના સ્તનમાં જ માથું નાખવું અને દૂધ પીવું? કેવી રીતે ખબર પડત એને? એટલે શાસ્ત્રકારોનું માનવું છે, કારણ કે આપણી પાસે સિદ્ધ કરવાનો કોઈ રસ્તો છે જ નહીં. આ વસ્તુ કેવી રીતે નક્કી કરી શકીએ કે બાળકના સંસ્કાર હતા માટે આ કરવા ગયું? કારણ કે એ સિવાયનું કોઈ છોકરું હોય જ ના. કોઈ પણ છોકરું એવું જન્મે ત્યારે એવું નહીં હોય કે જેને માતાના પૂર્વજન્મના સ્તનપાનના સંસ્કાર ના હોય માટે આ જન્મે ના કરે. હવે આપણે એમ કહીએ કે આગલા જન્મમાં જન્મ્યા પછી તો 90 વર્ષ જીવ્યો અને 90મા વર્ષે મર્યો, તો પહેલા દર દૂધ પીધેલું એ સંસ્કાર ક્યાંથી 90 વર્ષ લગીને રહી ગયા? ખબર નથી. હવે એ લોકો એવું કહે છે કે સંસ્કાર ટકતા હોય છે, એ સંસ્કારના આધારે જ એ દૂધ પીવા જાય છે. બતાવે છે કે આગલો જન્મ હતો અને આત્મા એક જ રહ્યો છે અને સૂક્ષ્મ શરીરમાં રહ્યું છે, જે સંસ્કારને લેતું આવે છે. તસ્યાહ ઇષ્ટ સાધનતાદિ જ્ઞાનજન્યત્વ ગત્વસ્ય અદૃષ્ટમાત્રજન્યત્વસ્ય ચ અભ્યુપગમાત તથા ચ પૂર્વ પર દેહોયો આત્મા એક્ય સિદ્ધિ. અને આમ આગળના અને પછીના દેહમાં આત્મા એક જ છે એવી સિદ્ધિ થાય છે. યદ્યપિ આત્મવિનાશ નિમિત્ત હોય તો ભાષ્ય છે આત્મનો શ્રુત્યાદિ પ્રમિતિ નિત્યત્વે તદુત્પત્તિ વિનાશ પ્રયુક્ત શોક મોહ અભાવેપી. ભલે શ્રુતિ કહે છે કે આત્મા નિત્ય છે, તો એના જ્ઞાન થયા પછી આત્મામાં ઉત્પત્તિ વિનાશ નથી, તો ઉત્પત્તિ વિનાશને કારણે થતા શોક અને મોહ ન થઈ શકે. પરંતુ બીજી રીતે તો થઈ શકે ને. ભલે હું જન્મતો ને મરતો નથી તો મરવાનો શોક ના કરું, પણ જ્યારે જીવું છું ત્યારે મને સખત ગરમી લાગે, સખત ઠંડી લાગે, એનો શોક તો કરું કે ના કરું? તો 14મા શ્લોકમાં કહે છે. એનું ભાષ્ય વાંચીએ પહેલા. યદ્યપિ આત્મવિનાશ નિમિત્ત મોહ ન સંભવતી નિત્ય આત્મા ઇતિ વિજાનતઃ તથાપિ શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ લૌકિકો દૃશ્યતે સુખ વિયોગ નિમિત્તો મોહ દુઃખ સંયોગાદિ નિમિત્તશ્ચ શોકઃ ઇત્યેતત અર્જુનસ્ય વચનમ આશંક્ય આહ
જો કે આત્માના વિનાશને કારણે હવે મોહ થવાની સંભાવના નથી, કારણ કે આત્મા નિત્ય છે એવું તો જ્ઞાન થઈ ગયું છે હવે કે આત્મા નિત્ય છે, એટલે મારો તો નાશ વિનાશ કે જન્મ થતો જ નથી, શરીરનો અને બધી અવસ્થાઓના જ નાશને જન્મ થાય છે. ભલે તો એને માટે તો શોક કરવાની જરૂર નથી, પરંતુ શીતોષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત પણ ઠંડી ગરમી, સખત ઠંડી હોય, સખત ગરમી હોય, સખત સુખને માટેની અનુકૂળતા હોય, દુઃખ હોય, એવું હોય તો મોહ થઈ શકે કે નહીં? એ તો જોવા મળે જ છે કે લોકો સુખી દુઃખી થતા હોય છે. સુખ વિયોગ નિમિત્ત મોહ, સુખ જતો રહે તો મોહ થતો હોય છે, દુઃખનો સંયોગ થાય તો શોક થતો હોય છે. એતત અર્જુનસ્ય વચનમ આશંક્યા, અર્જુને પૂછ્યું નથી મોડેથી, પરંતુ આ શિક્ષકનું શિક્ષકત્વ, કે આ શિક્ષકનો પણ સંવાદ છે વિદ્યાર્થી જોડેનો. વિદ્યાર્થીનો સંવાદ છે કે શિક્ષકને સમજી શકે, પણ શિક્ષકનો સંવાદ છે કે વિદ્યાર્થીના મનમાં એક્ઝેક્ટલી શું ચાલે છે ને એ બરાબર જોઈ શકે. એટલે પૂછતો નથી અર્જુન, છતાં શિક્ષક સમજી શકે છે, ભગવાન સમજી શકે છે કે એના મનમાં એ પ્રશ્ન છે કે હું ક્યાં એની રડું છું, હું તો અત્યારે જીવતા જીવતા શોક મોહ થાય એને તો રડું કે નહીં? ભીષ્મ દ્રોણ માટે ના રડું, પણ એ મરી જશે અને મને જે શોક થશે, મારામાં એવું દુઃખ જન્મશે કે મારા બધા જતા રહ્યા દાદા વગેરે અને રાજ્ય ભોગવું છું, એનો શોક તો થશે કે નહીં? એવી શંકા, એને એવું વચન અર્જુનનું હોય તો એ શંકાના જવાબમાં ભગવાન 14મા શ્લોકમાં કહેશે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાં તિતિક્ષસ્વ ભારત. હે કૌંતેય, માત્રા સ્પર્શ ઇન્દ્રિયોના વિષયો છે ને, જે શીત ઉષ્ણ સુખ અને દુઃખ આપનારા છે, ઠંડી ગરમી સુખ દુઃખ આપનારા છે. આગમાં પૈન, અરે ક્યાં હે વો તો આएंगे और चले जाएंगे, અનિત્યાઃ, એ કે ટકવાના નથી. હવે ઘડીકમાં ઠંડી આવીને જતી રહી, ઘડીકમાં ગરમી આવીને જતી રહી, વરસાદ પડ્યો જતો રહ્યો, સુખ આવીને જતું રહ્યું, દુઃખ આવીને જતું રહ્યું. આ બધી વસ્તુઓ તો અત્યંત ક્ષણિક છે, આવીને ચાલી જનારી છે, અને માટે તામસિક શસ્ત્ર, પણ એમાં સુખ દુઃખ થાય કે ના થાય, ચલાવી લે, સહન કરી લે, કંઈ નહીં, થોડી ઠંડી પડે તો પડે, એમાં શું, થોડી ગરમી પડે તો પડે, તો એમને સહન કરી લે. ભાષ્યકાર કહેશે, માત્રાઃ આભિમીયન્તે શબ્દાદયઃ ઇતિ શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી માત્રાણામ સ્પર્શાઃ શબ્દાદિભિઃ સંયોગાઃ તે શીતોષ્ણ સુખ દુઃખદાઃ શીતમ ઉષ્ણમ સુખમ દુઃખમ ચ પ્રયચ્છન્તિ ઇતિ. માત્રા સ્પર્શ એટલે માત્રાનો અર્થ કરે છે આભિ મેયંતે શબ્દાદય, આના વડે શબ્દ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મેયંત એટલે માપી શકાય છે, માપી શકાય છે એટલે કે જાણી શકાય છે. તો શબ્દ સ્પર્શ રૂપ રસ વગેરે જે વિષયો છે એને જેના વડે જાણી શકાય છે, એવી શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી, તો કાન નાક આંખ વગેરે ઇન્દ્રિયો છે એને અહીં માત્રા કહી છે. માત્રા એટલે જેના વડે ઇન્દ્રિયોને, જેના વડે વિષયોને માપી શકાય છે તે. અને સ્પર્શ એટલે માત્રાના સ્પર્શાઃ, ઇન્દ્રિયોના સ્પર્શો. સ્પર્શ એટલે શબ્દાદિભિ સંયોગાઃ, તો ઇન્દ્રિયોનો વિષયો સાથેનો જે સ્પર્શ છે એને અહીં માત્રા સ્પર્શાઃ એવું કહ્યું છે. એટલે કે ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંયોગ, આ સંયોગો જે છે તે શીતોષ્ણ સુખ દુઃખદાઃ આવી બધી વસ્તુઓ આપે છે. આગળ કહે છે ભાષ્યકાર, અથવા સ્પૃશ્યન્તે ઇતિ સ્પર્શાઃ વિષયાઃ શબ્દાદયઃ, અથવા તો સ્પૃશ્યન્તે સ્પર્શાઃ વિષયાઃ શબ્દાદયઃ, એટલે માત્રાનો અર્થ તો ઇન્દ્રિયો કર્યો છે, પણ સ્પર્શના બે અર્થ કરે છે. એક તો સ્પર્શ એટલે ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંયોગ, તો સ્પર્શ એટલે સંયોગ એવો અર્થ કરો, સ્પૃશ્યન્તે ઇતિ એટલે કે, અને બીજો અર્થ કર્યો સ્પૃશ્યન્તે ઇતિ એટલે જેમને સ્પર્શ કરવામાં આવે છે તે, એટલે કે વિષયો. સ્પૃશ્યન્તે ઇતિ વિષયાઃ, તો જેમનો સ્પર્શ કરવામાં આવે છે એને પણ સ્પર્શ કહેવાય, અથવા તો સ્પર્શનો સ્પર્શ, સ્પર્શ કરવાની ઘટના છે એને પણ સ્પર્શ કહેવાય.
એટલે સ્પર્શ કરવાની ઘટના છે એને પણ સ્પર્શ કહેવાય. તો ઇન્દ્રિયોનો સંયોગ વિષયો સાથેનો એને માત્રા સ્પર્શાહ કહ્યું, અથવા તો માત્રા સ્પર્શાહ એટલે સ્પૃશ્યંતે તે, તો ઇન્દ્રિયોના વિષયો. એ માત્રા સ્પર્શાહનો પહેલો અર્થ એવો થયો ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંયોગ. બીજો અર્થ થયો ઇન્દ્રિયો અને વિષયો. બરાબર, ઇન્દ્રિયો અને વિષયો એ બીજો અર્થ થયો. ચાલો પછી આગળ જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.